પૂર્વ પ્રસંગમાં આપણે પરમત નિરાકરણ પ્રકરણ અંતર્ગત 79 અને 80 શ્લોક, 2 શ્લોક આપણે ગયા વખતે અધ્યયન કર્યું હતું. થોડું વિહંગાવલોકન કરી લે. અનાદ્ય વિદ્યા બદ્ધમ બ્રહ્મ તત્કિલ કારણમ સ્વાવિદ્યયા સંસરતી મુક્તિ કલ્પિત વાક્યતઃ. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી માયાવાદનો મતને સમજાવે છે. અનાદિ અને અવિદ્યા વડે બંધાયેલ બ્રહ્મ એ આ જગતનું કારણ છે. જે માયા સબલ ઈશ્વર છે એણે આ જગતને બનાવ્યું છે એવું માયાવાદી માને છે. અને ચૈતન્યમાં રહેલી અવિદ્યાથી સંસાર થાય છે અને મિથ્યા જગતમાં રહેલ જે કલ્પિત ગુરુ છે એ કલ્પિત ગુરુના વાક્યથી મોક્ષ થાય છે એવો માયાવાદીઓનો મત છે. અને અવિદ્યાને માયાવાદીઓ અનાદિ માને છે. એ અજ્ઞાનરૂપ છે. અને અવિદ્યાને લીધે જે ચિદ્રૂપ જીવ એ પોતાને અજ્ઞાની માને છે, અર્થાત હું અજ્ઞ છું એવું એ માને છે. એવો અનુભવ કરાવનાર અવિદ્યા છે. અને અવિદ્યા બંધન કરાવનારી હોવાથી એ ભાવરૂપ છે. એમાં પ્રકાશમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું અજ્ઞ છું એવા અનુભવથી સિદ્ધ થતી ભાવરૂપ અનાદિ અવિદ્યા છે. એનાથી બંધાયેલું ચૈતન્ય તેના અધ્યાસ થકી જગતનું એ કારણ છે. જે શ્રી મહાપ્રભુજી કેમ બ્રહ્મ તત્કિલ કારણમ, આ જગતનું કારણ જે અવિદ્યાથી ગ્રસ્ત જે માયા સબલ ઈશ્વર છે એ આ જગતનું કારણ છે. કારણ કે કારણ કાર્યાનુરૂપ હોવું જોઈએ. જેમ કાર્ય છે એ જળ જગત છે, કાર્ય જળ છે, હેય છે, તુચ્છ છે, ઉત્પત્તિ નાશવાળું છે. તો કાર્ય જળરૂપ જગત હોય અને તુચ્છ સ્વરૂપવાળું છે એટલા માટે એનું કારણ પણ જે માયા સબલ ઈશ્વર છે એ પણ એવું જ હોવું જોઈએ. આવી રીતના યુક્ત્યાભાસ માયાવાદીઓ કરે છે. સિદ્ધાંત એવો છે કે સત્યંચ અનૃતંચ સત્યમ અભવત સ આત્માનમ સ્વયં અકુરુત પ્રજાએ. એટલે સત્ય એટલે જીવાત્મા, અનૃત એટલે દેહ. આ બંને સત્ય છે. સ આત્માનમ સ્વયં અકુરુત, ભગવાને પોતે જ આ જગતને પ્રગટ કર્યું છે. આ વેદનો સિદ્ધાંત છે. ઉપર શ્રુતિનું કાર્યરૂપ જગતનું બ્રહ્મત્વ નિસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરે છે. ઉપરની જે શ્રુતિઓ છે સત્યંચ અનૃતંચ સત્યમ અભવત, આત્માનમ સ્વયં અકુરુત, એ શ્રુતિઓ છે આ કાર્યરૂપ જગતનું બ્રહ્મત્વ કોઈ પણ જાતના સંદેહ વગર નિસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરે છે. બ્રહ્મવિદ એટલે જે બ્રહ્મ જ્ઞાન જેને સિદ્ધ થયું છે, જે બ્રહ્મને જાણી રહ્યા છે, એવા બ્રહ્મવિદ પુરુષોના હૃદયમાં કોઈ વખત જગત એ હેય એટલે ત્યાગવા લાયક છે કે તુચ્છ છે કે ઉત્પત્તિ નાશવાળું છે એવી પ્રતીતિ બ્રહ્મવિદ પુરુષોને થતી નથી. બ્રહ્મવિદ પુરુષોને તો સમગ્ર જગત બ્રહ્માત્મક જ દેખાય છે. પુરુષને પોતાના અંગમાં પૃથક ભાન થવાથી એવી તુચ્છ પ્રતીતિ થાય છે. અર્થાત જગતને બ્રહ્મ થકી જુદું જાણવાથી એવી પ્રતીતિ થાય છે. એ અવિદ્યાને કારણે થાય છે. આપણને પોતાના અંગમાં પૃથક ભાન થવાથી, એટલે સંસારમાં આસક્ત છે, અવિદ્યાગ્રસ્ત જીવ છે એને એવી પ્રતીતિ થાય છે. પરંતુ જે બ્રહ્મવિદ છે, જે બ્રહ્મનું જ્ઞાન જેને થયું છે, એને તો જગતની અંદર આવા કોઈ દોષ દેખાતા નથી. એને તો સમગ્ર જગત બ્રહ્માત્મક લાગે છે. અને શ્રુતિમાં પણ બ્રહ્મ જગત થકી અભિન્ન છે
એવું જો ન હોય તો બીજા દીકનું બ્રહ્મત્વ કથન મલ દ્રષ્ટાંતથી બાધિત થાય છે. તેથી એ સિદ્ધ થાય છે કે ભાઈ બ્રહ્મ જ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એમ થવાથી સર્વ સન્માર્ગનો નાશ થાય છે. જો આ બીજા દીકનું કારણ બ્રહ્મ ન હોય તો પછી મલ દ્રષ્ટાંતથી જેમ આપણે જોયું હતું જલની અંદર એના મલ જે છે એને કારણે જલ અલગ અલગ એના ટુકડાવાળું દેખાય છે, અલગ અલગ ગેપ, તો એનાથી એ બાધિત થાય છે. એમ થવાથી સર્વ સન્માર્ગનો નાશ થાય છે. જો તમે આ જગત છે એ બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્માત્મક છે, બ્રહ્મ જ એના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, બધું શ્રુતિ વાક્યોથી સિદ્ધ છે, એવું જો ન માનવામાં આવે તો સન્માર્ગનો નાશ થાય છે. તેઓના વાક્યાભાસે શ્રુતિના એક દેશમાંથી ગ્રહણ કરેલા છે એ વાક્યો નીચે મુજબ છે. એટલે આ જે વાક્યાભાસ છે, માયાવાદીઓ જે છે એમાંના જે એકદેશી છે, એકદેશી એટલે અમુક અંશને માને છે, સમગ્રને માનતો નથી, એ એકદેશી કહેવાય છે. એટલે બધી વાત સાથે એગ્રી ન થતો હોય એવો પૂર્વ પક્ષી છે એને એકદેશી કહેવાય. એકદેશી છે એ કોઈ પણ મતના એક પાર્ટને પકડે છે અને બીજા પાર્ટને છોડી દે છે. આ બધાને લાગુ, બધામાં એકદેશી હોય. માયાવાદીઓમાં છે, રામાનુજ છે, માધવ છે, બધામાં હોઈ શકે. એ શું કહે છે કે ભાઈ શ્રુતિમાં ઇન્દ્રો માયાભી પુરુરૂપીયતે અનૃતાભિધાના અને વાચારંભણ વિકાર માયંતુ પ્રકૃતિમ વિદ્યા ઇત્યાદિ ઇત્યાદિ. આ બધી શ્રુતિઓના અર્થો પણ એ લોકો કઈ રીતના કરે છે એ વાત શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે તેઓને પદાર્થ માત્ર માયા છે, પરંતુ વાક્યના વિરોધથી તે વાક્યાભાસો એટલે વાક્યાર્થમાં યથાર્થ સંભવતા નથી. એના જે વાક્યાભાસ છે એની અંદર સાચું યથાર્થ જ્ઞાન નથી. એટલા માટે યથાર્થ અર્થમાં શ્રુતિમાં માયા શબ્દથી કોઈ જગ્યાએ ઇન્દ્રિયોની વૃત્તિ કહેલી છે. માયાનો ડિક્શનરી મિનિંગ, માયાનો શ્રુતિઓ કઈ રીતે અર્થ કરે છે? ઇન્દ્રિયોની વૃત્તિ. કોઈ ઠેકાણે માયાને પ્રથમ અથવા તો સૂક્ષ્મ કાર્ય કહેલું છે, જેને પ્રકૃતિ કહેવામાં આવે. પ્રકૃતિ માયા. પછી અનૃતાભિધાના, અનૃત શબ્દથી દેહેન્દ્રિયાદિ કહેલું છે. અનૃત શબ્દથી કોઈ મિથ્યા કહેલું નથી. તો આ ઠેકાણે પણ આ વાક્યોમાં સ્વપ્નાદિના દ્રષ્ટાંતથી જગતનું મિથ્યાત્વ કહેવું શક્ય નથી. જે માયાવાદીઓ સ્વપ્નનું દ્રષ્ટાંત મિથ્યાને બતાવવા માટે આપે છે, એ રીતે જગતને મિથ્યા કહેવું એ વેદથી વિરુદ્ધ છે. મિથ્યા દ્રષ્ટિ નાસ્તિકતા છે. અસુરો અને મિથ્યા દ્રષ્ટિ છે એ જ નાસ્તિકતા છે એની. અને ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે અસત્યમાં પ્રતિષ્ઠિતમ જગત આહુર અનિશ્વરમ. અસુરો જગતને માયા કહે છે અને અસુર પુરુષો જગતને અસત્ય માને છે. રજ્જુમાં સર્પની જે ભ્રાંતિ થાય એની પેઠે પ્રતિષ્ઠા વગરનું માને છે, ઈશ્વર રહિત માને છે. એ બધા આસુરી જાણવા. આ બધા વાક્યોથી મિથ્યાત્વનો બાધ થાય છે કે જગત મિથ્યા નથી, સત્ય છે. અસુર લોકો આવું માને છે. જગતના સત્યત્વને બતાવનાર હજારો વાક્યો છે. સસંભૂતમ સસભૂતમ સભવ્યમ. એટલે જે થયું છે અને જે થાય છે એ બધું બ્રહ્મ જ છે. પછી હરિરેવ જગત, હરિજા જગત રૂપે બન્યા છે. આ બધા વાક્યો જગતનું બ્રહ્મત્વ કહે છે. જગત જેવો પોતાના ચિત્તના દોષથી જગતને દુષ્ટ છે એવું જુએ છે, તેઓના સમાધિ રહિત હૃદયમાં અવિદ્યાવાદ શાસ્ત્ર બાધિત હોવા છતાંય પ્રતીત થાય છે. એટલે જેના હૃદયમાં આવો ચિત્ત દોષ છે, જેનું સમાધિ રહિત હૃદય છે, એવા લોકો તો અવિદ્યાવાદ એના હૃદયમાં ઘૂસી ગયો છે. એ આવા શાસ્ત્રના જે વાક્યો છે
એના વાદની અંદર આ શાસ્ત્રના વાક્યો બાધિત હોવા છતાંય અવિદ્યાવાદ શાસ્ત્ર બાધિત હોવા છતાંય, એટલે અવિદ્યાવાદ જે છે એ શાસ્ત્રથી બાધિત થાય છે, શાસ્ત્રથી વિરુદ્ધ છે, છતાંય એ સમાધિ રહિત લોકોના હૃદયમાં એવું પ્રતીત થાય છે. હકીકતમાં તો જગત બ્રહ્માત્મક છે એવું વામદેવજી છે, સનતકુમારો છે, આ બધાને તો સમગ્ર જગત બ્રહ્માત્મક દેખાય છે, બ્રહ્મરૂપ દેખાય છે. બ્રહ્માત્મક જગતની અંદર એને આવા કોઈ દોષ એને દેખાતા નથી કે કુત્સિત છે કે હેય છે કે ઉત્પત્તિ નાશવાળું છે. આવી ફિલિંગ બ્રહ્મવિદ લોકોને થતી નથી. તેઓના મતમાં બંધ અને મોક્ષ એવો છે, માયાવાદીઓના મતમાં, કે ચૈતન્ય નિષ્ઠ જે મલ આવરણ અને વિક્ષેપ રૂપી અનાદિ અવિદ્યાથી આત્માને સંસાર થાય છે. એટલે ચૈતન્ય જે છે એને અવિદ્યાથી ગ્રસિત થવાને કારણે આવરણ અને વિક્ષેપ રૂપી, એને પણ આપણે સમજી ગયા હતા. અવિદ્યાથી આત્માને સંસાર થાય છે ને એનો કલ્પિત ગુરુ છે એ એને એમ કહે કે તત્વમસી બોલ કે અહમ બ્રહ્માસ્મિ બોલ, એનાથી એને મુક્તિ થઈ જાય છે. તો આ માયાવાદીઓના મતનું વર્ણન કરી અને શ્રી મહાપ્રભુજી એનું ખંડન કર્યું છે. અને ત્યાર પછીનો જે શ્લોક છે તેમાં શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે એવમ પ્રતારણા શાસ્ત્રમ સર્વ મહાત્મ્ય નાશકમ ઉપેક્ષમ ભગવદ ભક્તિ શ્રુતિ સ્મૃતિ વિરોધતઃ કલો તદાદરો મુખ્ય ફલમ વૈમુખ્યતસ્તમઃ. આ પ્રકારે સર્વ મહાત્મ્યને નાશ કરનારું આ જે પ્રતારણા શાસ્ત્ર છે માયાવાદ, એ પ્રતારણા શાસ્ત્ર છે. અને શાસ્ત્ર શ્રુતિ અને આ શાસ્ત્ર જે છે માયાવાદનું એ શ્રુતિ અને સ્મૃતિ થકી વિરુદ્ધ હોવાથી ભગવદ્ ભક્તોએ આવા શાસ્ત્રની ઉપેક્ષા કરવી જોઈએ. અને કલિયુગની અંદર આવા માયાવાદ આદિ શાસ્ત્રનો મુખ્ય આદર થશે અને ભગવદ વૈમુખ્ય થકી ભાવિ ફલ નરક થશે. કલો તદાદરો મુખ્ય ફલમ વૈમુખ્ય તસ્તમઃ. આવા જે ભગવાનથી વિમુખ જે છે માયાવાદીઓ, એને અંતે તો નરક ફલ થાય છે. એમાં આપણે ઘણું વિસ્તારથી સમજી ગયા હતા. એ શ્લોકને શોર્ટમાં આપણે જોઈ લઈએ પ્રકાશ ટીકા, કે કોઈ એવું કહે કે ભાઈ માયાવાદને અનુસરતો ઉપર કહ્યા પ્રમાણે જે શાસ્ત્રાર્થ હોય તો એમાં શું દોષ છે, જે 79માં શ્લોકમાં કહ્યું છે, અને એ રીતે માયાવાદને અનુસરતા હોય લોકો તો એમાં શું વાંધો. એ પ્રશ્નના જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમ મનુષ્યો ભગવદ વિમુખ થાય તેમાં ઉપાય રચેલો છે. કેમ કે શંકરાચાર્યજીને ભગવાને જ આજ્ઞા કરી છે કે જાઓ તમે ત્વંચ રુદ્ર મહાબાહો મોહ શાસ્ત્રાણી કારે, તમે ભૂતલ ઉપર જઈને આવા મોહક શાસ્ત્રો લખો અને પ્રકાશમ કુરુ ત્વમ મહાત્મ્ય અપ્રકાશંતુ મામ કુરુ, તમારા મહાત્મ્યને વધારો અને મારા મહાત્મ્યને આચ્છાદિત કરી દો. અને જે સત્ય છે એને અસત્ય બતાવો, અતથ્યાની વિતથ્યાની. જે સત્ય છે એને અસત્ય બતાવો અને અસત્ય છે એને સત્ય બતાવો. આવું ભગવાને શિવજીને આજ્ઞા કરી, એટલે શિવજી શંકરાચાર્યજી રૂપે અહીંયા ભૂતલ ઉપર આવી અને માયાવાદ ફેલાવ્યો છે, એવા મોહક શાસ્ત્રો ફેલાવ્યા. તેથી મહાપ્રભુજી કહે છે કે ભગવદ વિમુખ થાય તેમાં ઉપાય રચેલો છે, અને એમાં કાંઈ જાણવા યોગ્ય વસ્તુ નથી. ભાઈ એમાં કાંઈ સાર નથી, એમાં કાંઈ જાણવા યોગ્ય વસ્તુ નથી, એમ ખોટું છે. પ્રતારણા શાસ્ત્ર છે માયાવાદ. સર્વેશ્વર, સર્વકર્તા, સર્વ કારણના કારણરૂપ ઇત્યાદિ વચનોમાં જે ભગવાનનું મહાત્મ્ય પ્રતિપાદન કરેલું છે તેનો તે શાસ્ત્રાર્થ નાશ કરે છે. એટલે આ જે શાસ્ત્રાર્થ છે કે ભગવાન જ સર્વેશ્વર છે, ભગવાન સર્વકર્તા છે, સર્વ કારણના કારણ છે, આવો જે શાસ્ત્રાર્થ છે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત, એનો આ માયાવાદ નાશ કરે છે. ભગવાનનું પ્રતારણા શાસ્ત્ર છે ભગવાનના મહાત્મ્યનું નાશ કરે છે.
એટલા માટે ભગવાનના ભક્તોએ એને દૂરથી જ ત્યજી દેવું જોઈએ. એટલા માટે શાસ્ત્રાર્થ બધો લખી અને એનું ખંડન કરવું એ યોગ્ય નથી. કારણ કે અસત ભાવના વડે પોતાની બુદ્ધિનો નાશ થાય છે. આવી અસત ભાવનાઓ, આવી અસત સિદ્ધાંતો જે માયાવાદો ફેલાવે છે એનાથી બુદ્ધિનો નાશ થાય છે. ભક્તિ માર્ગમાં તે પ્રતારણા શાસ્ત્ર વિરુદ્ધ છે. એટલા માટે ભગવદ્ ભક્તોએ એની અત્યંત ઉપેક્ષા કરવી જોઈએ. એની હવા પણ ન આવવી જોઈએ, માયાવાદની ગંધ પણ ન આવવી જોઈએ. તેમજ આનંદાધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિષમ વિશંતિ તદ્વિજિજ્ઞાસ્ય તદ્બ્રહ્મ. આ શ્રુતિ છે કે આનંદમાંથી જગત પ્રગટ થયું, આનંદમાં સ્થિત છે, આનંદ તરફ જઈ રહ્યું છે અને આનંદમાં છેલ્લે લય થશે. તો આમાં માયાની ક્યાં વાત આવી? શ્રુતિ તો બધું આનંદમાંથી બ્રહ્મમાંથી પ્રગટ થયાની વાત કરે છે. અને ભગવાન પોતે શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કહે છે કે અહમ સર્વસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા. આ બધા જગતનો ઉત્પન્ન કરનાર પણ હું છું અને લય કરનાર પણ હું છું. તો આવા હજારો શ્રુતિ સ્મૃતિ વાક્યોથી માયાવાદ વિરુદ્ધ છે. માયાવાદ છે શાસ્ત્રથી વિરુદ્ધ છે. જે શ્રુતિ સ્મૃતિ થકી વિરુદ્ધ હોય એમાં લોકોનો આદર કેમ થાય? એ શંકાના સમાધાનમાં કહે છે કે ભાઈ કલિયુગની અંદર પુરુષો ભગવદ વિમુખ હોવાથી તેમાં એમનો આદર થાય છે. તે થકી ભાવિ ફલને નરક મળવાનું છે, તમ મળવાનું છે. કલિયુગમાં એની આવા મતોની જ બોલબાલા થશે. સાચા મતો છે એ બધા આચ્છાદિત થઈ જશે. તો એ આપણને મહાપ્રભુજી સાવધાન અહીંયા કરી રહ્યા છે કે ભાઈ પુષ્ટિદેવી જીવોએ આનાથી દૂર રહેવું. આ માયાવાદ રૂપ શાસ્ત્ર જે છે એનાથી દૂર રહેવું. આ આપણું ગયા વખતનું એકાઉન્ટ ઓડિટ થયું. હવે 81મા શ્લોકની ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે. નનુ સ્વાત્મ જ્ઞાનાન મોક્ષ સિદ્ધ્યત્વીતિ પ્રપંચ નિવૃત્તિ અર્થમ પ્રપંચસ્ય અજ્ઞાન કાર્યત્વમ ઉચ્યતે. એટલે આત્મજ્ઞાનથી મોક્ષ સિદ્ધ થાય છે. શંકા છે. કોઈ શંકરાચાર્યજી પ્રત્યે સહાનુભૂતિવાળા હોય એવા લોકો અહીંયા શંકા કરે છે કે ભાઈ સ્વાત્મ જ્ઞાન મોક્ષ સિદ્ધ્યત્વી ઇતિ, આત્મજ્ઞાનથી મોક્ષ સિદ્ધ થાય છે અને એવા ઉદ્દેશથી પ્રપંચ નિવૃત્તિ અર્થમ અને પ્રપંચની નિવૃત્તિ માટે પ્રપંચસ્ય અજ્ઞાન કાર્યત્વમ ઉચ્યતે. પ્રપંચને અજ્ઞાનનું કાર્ય કહેવામાં આવે છે. આવો કોઈ શંકરાચાર્યજી પ્રત્યે સહાનુભૂતિવાળો હોય ને આવી શંકા ઉઠાવે કે આત્મજ્ઞાનથી તો મોક્ષ થાય છે અને એવા ઉદ્દેશ્યથી પ્રપંચની નિવૃત્તિ માટે પ્રપંચને અજ્ઞાનનું કાર્ય કહેવામાં આવે તો એમાં શું વાંધો? આ પ્રપંચ છે અજ્ઞાનનું કાર્ય છે, મિથ્યા છે એમ કહેવામાં શું વાંધો? કેમ કે આત્મજ્ઞાનથી મોક્ષ સિદ્ધ થાય છે. એવા ઉદ્દેશથી કોઈ એવી આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ પ્રપંચની નિવૃત્તિ થાય, પ્રપંચની નિવૃત્તિને માટે પ્રપંચને અજ્ઞાનનું કાર્ય કહેવામાં શું વાંધો? તો એના જવાબમાં શ્રી મહાપ્રભુજી કહે છે 81મી કારિકા, જ્ઞાન નાશ્યત્વ સિદ્ધ્યર્થમ યદે તદ વિનિરૂપિતમ તદન્યથૈવ સંસિદ્ધિમ વિદ્યા વિદ્યા નિરૂપણે વિદ્યા વિદ્યા નિરૂપણે. એનો અન્વય આપણે જોઈએ 81મા શ્લોકનો. જ્ઞાન નાશ્યત્વ સિદ્ધ્યર્થમ, જગતને જ્ઞાનથી નાશ કરવા માટે
જ્ઞાન નાસ્યત્વ સિદ્ધ્યર્થમ, એટલે જગતને જ્ઞાનથી નાશ કરવા માટે, એટલે જ્ઞાન થઈ જાય તો જગતનો નાશ થાય, જે મિથ્યા જગત છે. કેમ કે શંકરાચાર્યજી મિથ્યા માને છે, અને જ્ઞાન થાય બ્રહ્મનું એટલે અહમ બ્રહ્માસ્મિ કહેવાથી એનો જે પ્રાકૃત ગુરુ છે એ એને શિષ્યને કહે કે તું તત્વમસી કે અહમ બ્રહ્માસ્મિ બોલી જાય, એટલે એના જ્ઞાનનો એને જ્ઞાન થઈ જાય એટલે જગતનો નાશ થઈ જાય. જેમ આપણે સ્વપ્નની અંદર રાત્રે સુષુપ્તિ અવસ્થામાં સ્વપ્ન જોતા હોય અને પછી થોડી વાર થાય એટલે સ્વપ્નનો નાશ થઈ જાય, પછી આપણને એમ લાગે કે બધું ખોટું છે. એવી રીતના પછી આપણને જ્ઞાન થાય કે આ બધું ખોટું. એમ જાગે ત્યારે એને જ્ઞાન થાય કે ઓહો જગત છે એ તો મિથ્યા છે. એટલે જગતને જ્ઞાનથી નાશ કરવા માટે, એટલે જ્ઞાન થતાં જગતનો નાશ થાય એવું એ માને છે. અહમ બ્રહ્માસ્મિનું તત્વમસી એ રીતે જ્ઞાન થતાં જગતનો નાશ થાય. તો એ નાશ કરવા માટે જ્ઞાન નાસ્યત્વ સિદ્ધ્યર્થમ, જગતને જ્ઞાનથી નાશ કરવા માટે યદ એતત, જે આ જગતને યદ એતત આ જગતને મિથ્યા જ્ઞાનનું કાર્ય નિરૂપિતમ, તેઓએ કહ્યું છે. ય એતત નિરૂપિતમ, ય એતદ નિરૂપિતમ એટલે આ જગતને એ અજ્ઞાનનું કાર્ય, અજ્ઞાનનું કાર્ય તેઓએ કહ્યું છે. ય એતદ નિરૂપિતમ જ્ઞાન નાસ્યત્વ સિદ્ધ્યર્થમ ય એતદ નિરૂપિતમ. તો જગતને જ્ઞાનથી નાશ કરવા માટે જે આ જગતને મિથ્યા અજ્ઞાનનું કાર્ય માયાવાદીઓએ કહ્યું છે, તમોએ કહ્યું છે. નિરૂપણ કર્યું છે, કહ્યું છે. તદ અન્યથૈવ સંસિદ્ધિમ, તદ અન્યથા સિદ્ધમ, તે તો બીજા પ્રકારે સિદ્ધ થાય છે. તે તો બીજા પ્રકારે સિદ્ધ થાય છે. કઈ રીતે? શ્રી મહાપ્રભુજી કહે છે વિદ્યા અવિદ્યા નિરૂપણે, વિદ્યા અવિદ્યા નિરૂપણે, એટલે વિદ્યા વડે અવિદ્યાએ જે સર્જેલો સંસાર છે એ નિવૃત્ત થાય છે. વિદ્યા વડે અવિદ્યાનો નાશ થાય છે. અવિદ્યા એટલે અવિદ્યાના કારણે થયેલો જે સંસાર છે. તો વિદ્યા વડે અવિદ્યા એટલે અવિદ્યા દ્વારા સર્જેલો જે સંસાર છે નિવૃત્ત થાય છે. એનો અર્થ એવો થાય કે જે આ જગતને અજ્ઞાનરૂપ માનીને જ્ઞાનથી એનો નાશ થવા માટે જગતને તેઓ મિથ્યા માને છે. સમજો, જગતને મિથ્યા શા માટે માને છે? એમ કહે છે કે આપણને જ્ઞાન થઈ જાય, પ્રાકૃત ગુરુ એને ઉપદેશ આપે એટલે જ્ઞાન થઈ જાય, અને જ્ઞાન થવાથી જગતનો નાશ પામે છે. જે આ જગતને અજ્ઞાનરૂપ માનીને જ્ઞાનથી નાશ થવા માટે જગતને તેઓ મિથ્યા કહ્યું છે, તે તો બીજા પ્રકારે સિદ્ધ થઈ શકે ભાઈ. કઈ રીતે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે મોક્ષ માટે વિદ્યા વડે અવિદ્યાએ સર્જેલ જે સંસાર દૂર થતા મોક્ષ થશે, એમ શાસ્ત્રમાં નિરૂપણ કરેલું છે. એમાં જગતનો લય કરવાની જરૂર નથી. સમજો, જગતનો નાશ કરવાની ક્યાં જરૂર આવે? એમાં શાસ્ત્રમાં જે રીતના ઉપાય બતાવ્યો છે કે વિદ્યાની પ્રાપ્તિ થાય તો અવિદ્યા નિવૃત્ત થઈ જાય, અવિદ્યા નિવૃત્ત થઈ જાય તો મોક્ષ થઈ જાય. માયાવાદીઓ એમ માને છે કે ભાઈ આ જગત છે એ અજ્ઞાનરૂપ છે, અજ્ઞાનરૂપ માનીને પછી જ્યારે એને જ્ઞાન થાય
એના પ્રાકૃત ગુરુ એને ઉપદેશ આપે, તત્વમસી ને અહમ બ્રહ્માસ્મિ કે દશકમ ત્વમસી ને વિસ્મૃત કંઠમણી ન્યાયથી, એને જ્ઞાનથી પછી આ જગતનો નાશ થાય છે. નાશ થવા માટે જગતને તેઓએ મિથ્યા કહ્યું છે. તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ આવું બધું તમે શાસ્ત્ર વિરુદ્ધ કેવું, એના કરતાં તો જે શાસ્ત્રમાં બતાવેલો ઉપાય છે કે વિદ્યા અવિદ્યા નિરૂપણે, વિદ્યાથી અવિદ્યાનો નાશ થાય છે, એમાં જગતનો લય કરવાની ક્યાં આવે વાત? ખોટી રીતે શાસ્ત્ર વિરુદ્ધ આ રીતના જગતને લય કરવાની તમે વાત કરતા હોય તો એ શાસ્ત્ર વિરુદ્ધ વાત છે, વેદ વિરુદ્ધ વાત છે. શ્રી મહાપ્રભુજી હવે પ્રકાશમાં એને સમજાવે છે. જુઓ, પ્રકાશ ટીકામાં આપણે જોઈએ વ્રજ ભાષામાં શંકા. આત્મજ્ઞાન સો મોક્ષ હોવે હે. શંકા શું છે? આત્મજ્ઞાનથી મોક્ષ થાય છે. યા સો વિદ્યા અર્થાત જ્ઞાન હે સો જગતરૂપ કાર્ય સહિત અવિદ્યા કો નાશ કરે. એટલે આત્મજ્ઞાનથી મોક્ષ થાય. અને વિદ્યા એવું આત્મજ્ઞાન થાય એટલે શું થાય? એનું રિઝલ્ટ શું આવે? તો કે જગતરૂપ કાર્ય સહિત અવિદ્યા કો નાશ કરે. આત્મજ્ઞાન આ જગતરૂપ કાર્ય સહિત અવિદ્યાનો નાશ કરે છે. જગત કો માયિક અર્થાત અવિદ્યા કો કાર્ય માને હે. માયાવાદીઓ છે આ જગતને માયિક અને અવિદ્યાનું કાર્ય માને છે. क्योंकि जगत यदि अविद्या को कार्य न હોય તો જ્ઞાન સો कैसे નિવૃત્ત હોય? જગત અવિદ્યાનું કાર્ય ન હોય તો પછી જ્ઞાન થવાથી નિવૃત્ત કેમ થાય? જગતનો નાશ કેમ થાય? એમ એટલે માયાવાદીઓ એમ માને છે કે જગત છે એ અવિદ્યાનું કાર્ય છે, અને જ્યારે આત્મજ્ઞાન થઈ જાય તો અવિદ્યા નિવૃત્ત થઈ જાય, ને અવિદ્યા નિવૃત્ત થઈ તો ભેગું ભેગું જગતે નિવૃત્ત થઈ ગયું, જગતનો નાશ થઈ ગયો. એમ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ આ જગતનો નાશ કરવાની આમાં ક્યાં જરૂર છે? મોક્ષ તો જગતનો નાશ થયા વગર પણ વિદ્યાની પ્રાપ્તિ થવાથી થઈ જાય છે. જગતને માયિકત્વ મિથ્યા માન્યા વગર પણ વિદ્યા અને અવિદ્યાના નિરૂપણથી પણ આ બધું સિદ્ધ થઈ જાય છે. એના જવાબમાં આ મહાપ્રભુજી સમજાવે. જુઓ, એનો પ્રશ્ન સમજાણો. આત્મજ્ઞાનથી મોક્ષ થાય અને વિદ્યા અર્થાત જ્ઞાન, જ્ઞાનથી સદરૂપ કાર્ય એટલે જગતરૂપ કાર્ય સહિત અવિદ્યાનો નાશ થાય. સમજો, જેમ આપણે સ્વપ્નની અંદર હોય ને જાગી જાય તો સ્વપ્નનો નાશ થઈ જાય. જે સ્વપ્નની અંદર દેખાણું હોય એ પણ બધાનો નાશ થઈ જાય. એમ લોકો એમ કહે છે કે જ્યારે તમને આત્મજ્ઞાન થઈ જાય, જાગી જાઓ, એટલે જેમ સ્વપ્ન નાશ થઈ જાય એવી રીતના આ બધું અવિદ્યા અને જગત ને બધાયનો નાશ થઈ જાય. જગત કો માયિક અર્થાત અવિદ્યા કો કાર્ય માને હે. માયાવાદીઓ જગતને માયિક અને અવિદ્યાનું કાર્ય માને છે, અને અવિદ્યા દૂર થતાં કાર્ય દૂર થઈ જાય. અવિદ્યાનું કાર્ય છે તો જ્યારે એને આત્મજ્ઞાન થાય તો અવિદ્યા દૂર થઈ જાય. અવિદ્યા દૂર થઈ જાય તો અવિદ્યાનું કાર્ય પણ દૂર થઈ જાય. એમ સમજાણું? જેમ સૂર્ય આત્મી જાય તો સૂર્યના કિરણો એ ચાલ્યા જાય ને. સૂર્યના કિરણો તો સૂર્ય આત્મી ગયા પછી કઈ સૂર્યના કિરણો થોડા હોય. એમ અવિદ્યાનું કાર્ય આ જગત છે તો અવિદ્યાનો નાશ થઈ ગયો આત્મજ્ઞાનથી તો જગત પણ નાશ થઈ જાય છે. ક્યોંકि જગત યદि અવિદ્યા કો કાર્ય ન હોય તો જ્ઞાન સો कैसे નિવૃત્ત હોવે હે. જો અવિદ્યાનું કાર્ય ન હોય, બ્રહ્માત્મક હોય તો જ્ઞાનથી નિવૃત્ત થતું નથી. શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે. જુઓ, આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે ભાઈ અવિદ્યા કો કાર્ય અહંતા મમતા રૂપ સંસાર હે. એટલે તમે જગત અને સંસારનો ભેદ જ સમજતા નથી. મહાપ્રભુજી માયાવાદીઓને કહે છે કે તમે પેલા જગત અને સંસારનું, તમે સંસાર એટલે આ જગત એને તમે સંસાર માનો છો, મિથ્યા માનો છો. એમ પણ ભાઈ જગત સત્ય છે, સંસાર મિથ્યા છે. જગત અને સંસારનો ભેદ છે.
જગત બ્રહ્માત્મક છે, સંસાર અવિદ્યાકૃત છે, એને તમે સમજો. અવિદ્યા કો કાર્ય અહંતા મમતા રૂપ સંસાર ही है, જગત અવિદ્યા કો કાર્ય નહીં. આ મહાપ્રભુજીનો મત છે, એટલે વેદનો મત છે, શ્રુતિ બ્રહ્મસૂત્ર ગીતા ભાગવતનો મત છે કે અવિદ્યા કો કાર્ય અહંતા મમતાત્મક સંસાર છે, જગત અવિદ્યા કો કાર્ય નહીં है. एवंच विद्या अर्थात ज्ञान सो भी अहंता ममता रूप संसार ही नाश होवे है, जगत को नाश ज्ञान सो नहीं होवे है. समझा? જ્યારે આપણને પંચપર્વા વિદ્યા પ્રાપ્ત થાય, જ્ઞાન પ્રાપ્ત થાય, વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે પંચપર્વેતિ વિદ્યયમ યયા વિદ્વાન હરિમ વિશે, જે આપણે ઉપોદ્ઘાત પ્રકરણમાં સમજાતા. તો શ્રી મહાપ્રભુજી શું કહે છે કે જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે અહંતા મમતાત્મક સંસાર નિવૃત્ત થાય. આ જગત છે એ તો બ્રહ્માત્મક છે, એની નિવૃત્તિ થતી નથી. ભાઈ સમજમાં આવ્યું ને? अहंता ममता रूप संसार को ही नाश होवे है, जगत को नाश ज्ञान सो नहीं होवे है. ब्रह्म ज्ञान में जगत के लय होवे की अपेक्षा नहीं है. એટલે બ્રહ્મ જ્ઞાન થઈ જાય એટલે જગત ભલન રહ્યું, તમને કઈ નડે? જગતના લય થવાની અપેક્ષા જ નથી બ્રહ્મ જ્ઞાનમાં. तो ब्रह्म ज्ञान में जगत के लय होवे की अपेक्षा नहीं है. ऐसे ही जो ऐसे ही हो तो जैसे प्रलय को कोई पुरुषार्थ नहीं समझे है, ऐसे ही ब्रह्म विद्या भी अनादर करवे योग्य हो जाएगी. જો લય થઈ જતો હોય જગતનો તો પછી એનો આદર કોઈ નહીં કરે. એનું એવી બ્રહ્મ વિદ્યાને કોણ પ્રાપ્ત કરે પછી જો નાશ જ થઈ જતો હોય તો? જેમ પ્રલયની અંદર બધું નાશ થઈ જાય તો કાંઈ પ્રલય કાંઈ પુરુષાર્થ છે? જેવી રીતના પ્રલય કોઈ પુરુષાર્થ નહીં માને, કેમ કે બધાનો નાશ થઈ જાય છે, પ્રલયમાં કાંઈ પુરુષાર્થ જેવું છે નહીં. એવી રીતના જો તમે એમ કહેતા હોય કે જ્ઞાન થવાથી આ જગતનો નાશ થઈ જાય છે, આત્મજ્ઞાન થવાથી અવિદ્યાનું કાર્ય અવિદ્યા અને અવિદ્યાનું કાર્ય આ જગતનો નાશ થઈ જાય, આવું જો માનતા હોય તો પછી આવું આત્મજ્ઞાન છે એ આદરણીય નહીં રહે. આવું આત્મજ્ઞાન કોણ પ્રાપ્ત કરે? પછી તો પુરુષાર્થરૂપ નહીં રહે. આવું આત્મજ્ઞાન જે છે વ્યર્થ થઈ જશે. તો બ્રહ્મ વિદ્યા ભી અનાદર કરવે યોગ્ય હોઈ જાયેગી. એનો કોઈ પછી આદર કરશે નહીં. સમજમાં આવ્યું ને? તમને કોઈ એમ કે ભાઈ તમને બ્રહ્મ જ્ઞાન થઈ જશે એટલે તમારો તરત જ નાશ થઈ જશે, તો તરત જ નાશ થઈ જતો હોય તો બ્રહ્મ જ્ઞાન કોણ ભાઈ પ્રાપ્ત કરવાની સાહસ કરે? નો કરે ને. તો એ પુરુષાર્થ રૂપ નહીં રહે. આ તો થતું નથી. બાકી તમને કોઈ એમ કે જાઓ બ્રહ્મ સંબંધ લેશો એટલે ત્યાં તમારું પૂરું થઈ જાય. બ્રહ્મ સંબંધ લઈને જેવા બાયણે નીકળ્યા એટલે ત્યાં તમારું પૂરું. જુઓ કોઈ ભટકે ગલીમાં નો આવે. કોઈ એવું કે બ્રહ્મ સંબંધ લીધું નથી, સીધા તમારો દેહ છૂટી જવા. કોણ જાય ને બ્રહ્મ સંબંધ લેવા? માયાવાદી એવું કહે છે કે બ્રહ્મ જ્ઞાન થઈ જાય એટલે અવિદ્યા સાથે જગતનો નાશ થઈ જાય. ભાઈ અવિદ્યા સાથે જગતનો નાશ થઈ જતો હોય તો જે બ્રહ્મ વિદ્યા છે એ પુરુષાર્થ રૂપ છે, ફલદાન કરનારી છે, મોક્ષ પર્યવસાયીની છે, મોક્ષદાન કરનારી છે, તો એ પુરુષાર્થ રૂપ નહીં રહે, અનાદરણી થઈ જાય. કોઈ ગલીમાં નહીં ભટકે પછી આત્મજ્ઞાનની ગલીમાં કોઈ અંદર બાજુમાં નહીં ફરકે. જો આત્મજ્ઞાનથી આ જગતનો નાશ થઈ જતો હોય તો, અને અવિદ્યા સાથે જગતનો નાશ થઈ જતો હોય તો. તેથી શ્રી મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મ જ્ઞાન મેં જગત કે લય હોય કી અપેક્ષા નહીં હે. બ્રહ્મ જ્ઞાન થાય એટલે જગતનો લય ન થાય, સંસારનો લય થાય. સમજાણું ને? જગત તો બ્રહ્માત્મક છે. જગત એજ ઇટ ઇઝ રહે છે, જેવું છે એવું જ બ્રહ્માત્મક રહે છે. ऐसे ही होतो तो जैसे प्रलय को कोई पुरुषार्थ नहीं समझे है, ऐसे ही ब्रह्म विद्या भी अनादर करवे योग्य हो जाएगी. બ્રહ્મ વિદ્યાનો કોઈ આદર પછી નહીં કરે. જો આ રીતના નાશ જ થઈ જતું હોય બધું
તાસો વિદ્યાસો અવિદ્યા કી નિવૃત્તિ કરવે વારે શાસ્ત્રંશો પ્રાપ્ત હોતો જ્ઞાન અજ્ઞાનાત્મક અહંતા મમતા રૂપ સંસાર કી નિવૃત્તિ કરે હે. સમજો, તાસો વિદ્યાસો અવિદ્યા કી નિવૃત્તિ હોવે હે. શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય, વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે, ત્યારે પંચ પરવા જે અવિદ્યા છે, દેહાધ્યાસ પ્રાણાધ્યાસ અંતઃકરણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ, એ બધા અવિદ્યાની નિવૃત્તિ કરવે વારે અવિદ્યાની નિવૃત્તિ થાય છે. વિદ્યા પ્રાપ્ત થવાથી અવિદ્યાની નિવૃત્તિ થાય છે એવું શાસ્ત્ર કહે છે. વિદ્યાસો અવિદ્યા કી નિવૃત્તિ કરવે વારે શાસ્ત્રંશો પ્રાપ્ત હોતો જ્ઞાન અજ્ઞાનાત્મક અહંતા મમતા रूप संसार की निवृत्ति करे है. जगत की नहीं, ये बात सिद्ध हुई है. આ વાત શાસ્ત્રથી સિદ્ધ થાય છે કે જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય ત્યારે અવિદ્યા નિવૃત્ત થાય, અને અવિદ્યાથી જે અજ્ઞાનાત્મક જે અહંતા મમતાત્મક સંસાર થાય છે ને, એની નિવૃત્તિ થાય છે. જગતની નિવૃત્તિ થતી નથી. જગત તો બ્રહ્માત્મક છે. अतः मोक्ष को अर्थ जगत को लय होनो ऐसो नहीं करनो चाहिए. भाई, मोक्षનો અર્થ જગતનો લય નથી, અવિદ્યાનો લય છે. સમજો, मोक्ष को अर्थ जगत को लय होनो ऐसो नहीं होनो चाहिए. મોક્ષનો અર્થ એવો ન થાય તો પછી મોક્ષની પુરુષાર્થ રૂપતા નહીં રહે. મોક્ષનો અર્થ જો જગતનો લય થઈ જતો હોય અવિદ્યા સાથે, તો પછી મોક્ષ પુરુષાર્થ રૂપ નહીં રહે. જેમ પ્રલય પુરુષાર્થ રૂપ નથી, એવી રીતના મોક્ષની પણ પુરુષાર્થ રૂપતા નહીં રહે. તો પછી આવું બ્રહ્મ વિદ્યા છે કે આવું આત્મજ્ઞાન છે એ અનાદરણીય થઈ જશે. એનો કોણ આદર કરશે પછી? અતઃ મોક્ષ કો અર્થ જગત કો लय होनो नहीं होनो चाहिए, नहीं कहनो चाहिए. विद्यांच अविद्यांच ईशो उपनिषद या श्रुति के अंत में भी विद्या अमृत अश्नुते, जो विद्या अमृत अश्नुते, या वाक्य में ब्रह्म साक्षात्कार करी के अमृत यानी कि मोक्ष प्राप्त लिख्यो है. विद्या, विद्याની પ્રાપ્તિ થવાથી અમૃતત્વ, અમૃત એટલે કે મોક્ષની અશ્નુતે પ્રાપ્તિ થાય છે. સમજો, બ્રહ્મ સાક્ષાત્કાર થાય, વિદ્યાની પ્રાપ્તિ થાય, બ્રહ્મ સાક્ષાત્કાર થાય એટલે અમૃતત્વ, અમૃત એટલે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહ્યું છે. ક્યાં? ઈશો ઉપનિષદ, ઈશા વાચ્ય ઉપનિષદ. ઈશો ઉપનિષદની અંદર એ રીતના કહ્યું છે. અને વિદ્યાંચ અવિદ્યાંચ એનો અર્થ થાય કે વિદ્યાથી અવિદ્યાની સંસારની નિવૃત્તિ થાય છે, જગતની નહીં. વિદ્યાંચ અવિદ્યાંચ, વિદ્યાથી અવિદ્યાની નિવૃત્તિ થાય છે. ને વિદ્યાયા અમૃતમ અશ્નુતે, અને વિદ્યાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ સાક્ષાત્કાર થવાથી મોક્ષની પ્રાપ્તિ लिखी है. तासो हृदय में भासमान भये ભગવાન સ્વયં મોક્ષ દેંગે. એટલે જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થઈ ત્યારે, અને એવું જે બ્રહ્મ સાક્ષાત્કાર એને થયો ત્યારે હૃદયમાં બિરાજમાન, હૃદય મેં ભાસમાન ભયે ભગવાન સ્વયં મોક્ષ દેંગે. જગત કે લય હોઈવે સો કહા પ્રયોજન. આ જગતનો લય કરવાનો કોઈ પ્રયોજન નથી. આ બધું કાર્ય થઈ જાય છે ભાઈ વિદ્યાથી. આ તો કીડીને મારવા હાટું સતરંગીણી સેના લઈને આવું એવું થઈ. કીડીને મારવા હાટુંથી ચતુરંગીણી સેના લઈને આવ્યો. તમે તો શું લઈ આવવાની જરૂર છે કીડીને મારવા માટે આટલી ચતુરંગીણી સેના? સમજો. એટલે હૃદય મેં જ્યારે વિદ્યાની પ્રાપ્તિ થાય તો हृदय में भासमान भय भगवान स्वयं मोक्ष देंगे. जगत को लय होइवे सो कहाँ प्रयोजन है? जगतनो लय थतो નથી બ્રહ્મ જ્ઞાન થવાથી. જગત બ્રહ્માત્મક છે, સંસારનો લય થાય છે. સમજાયું ને?
એટલે ઘણા લોકો છે આ જગતને અને સંસારના ભેદને સમજતા નથી, એને કારણે આ પ્રોબ્લેમ ઊભી થઈ છે. તો જગત બ્રહ્માત્મક હોવાથી સત્ય છે. જગત અને સંસારનો ભેદ સમજો પહેલા. ઘણા લોકોને આ સમજ નથી આવતી, એટલે માયાવાદ આદિમાં પ્રવેશ થઈ જાય છે. માયાવાદી લોકો એવું માને છે. એનું કારણ એ છે કે જગત અને સંસારનો ભેદનું જ્ઞાન નથી, અને એ એમ માને છે કે આ સંસાર એટલે જગત, જગત એટલે સંસાર. પણ શ્રી મહાપ્રભુજી વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને ભાગવતના આધારે આપણને આ વાત સમજાવે છે કે ભાઈ જગત બ્રહ્માત્મક છે, સંસાર મિથ્યા છે. સંસારનો નાશ થાય છે, જગતનો નાશ થતો નથી બ્રહ્મ જ્ઞાન થવાથી. એ શ્રી આચાર્ય ચરણો સમજાવે છે. એટલે જગત બ્રહ્માત્મક હોવાથી સત્ય છે. શાસ્ત્રના સિદ્ધાંતને અહીં સુધીના નિરૂપણથી આપણે સમજ્યા. એમ છતાંય શાસ્ત્રમાં અનેક ઠેકાણે એવું આ બધું અસત્ય છે ને આ બધું મિથ્યા છે ને આ બધું ભ્રમ છે ને આવું નિરૂપણ જોવા મળે છે. તો આ વિરોધાભાસનું નિરાકરણ કેવી રીતના કરવું? તમે એમ કહો કે જગત બ્રહ્માત્મક છે, જગત બ્રહ્માત્મક છે. આના પછીના શ્લોકમાં જ હમણાં ઉત્થાનિકામાં જ આવશે કે સર્વ માયામયમ. એકાદશ સ્કંધના શ્લોકો આમાં ટાંક્યા છે કે તય ઉદ્ધવ આશ્રય હતી સર્વ મનોમયમ. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં આવા બધા શ્લોક આપ્યા છે કે વિદ્ધિ માયા મનોમયમ, આ બધું છે મિથ્યા છે. તો આવા વાક્યોને કેમ સમજવા? આ બધું મિથ્યા છે, આ બધું માયિક છે, આવું તો ભગવાન ઉદ્ધવજીને કહી રહ્યા છે. તો એનો તમે એમ કહો કે જગત સત્ય છે, બ્રહ્માત્મક છે, એવું ક્યાં કહે છે? ત્યાં તો એમ કહ્યું બધું માયામય છે, મનોમય છે, મિથ્યા છે. તો આવા વાક્યો જ્યારે જોવા મળે તો એને કેમ સમજવા? તો એ સમજો ધ્યાનથી. હમણાં આના પછી જ શ્લોકની ઉત્થાનિકામાં આવશે, એટલે અહીંયા સમજી લેવું ખૂબ જરૂરી છે. આ જગત અને સંસારનો ભેદ સમજી લેશું તો આ સમજમાં આવી જશે. ખરેખર જોતા તો શાસ્ત્રમાં કોઈ જાતનો વિરોધાભાસ છે જ નહીં ભાઈ. છતાંય જે વિરોધાભાસ આપણને જણાય છે ને એનું કારણ એવું છે કે આપણે જગત અને સંસારને એક સમજી બેસવાની ગંભીર ભૂલ કરી બેઠા છીએ. જગત અને સંસારને એક સમજી બેઠા છીએ. હકીકતમાં એ એક નથી. જગત અને સંસાર એ બંને અલગ અલગ વસ્તુ છે. જગત બ્રહ્મના ચૈતન્ય અને આનંદ ગુણધર્મના તિરોધાનપૂર્વક સત ગુણધર્મથી પ્રગટ થયેલી નામરૂપ કર્માત્મક જળ સૃષ્ટિ છે. જગત શું છે? બ્રહ્મનું ચૈતન્ય અને આનંદ ગુણધર્મના તિરોધાનપૂર્વક બ્રહ્મે પોતાનો જે સદ્ધર્મને પ્રગટ રાખ્યો છે અને સદ્ધર્મને પ્રગટ થયેલી નામરૂપ કર્માત્મક આ જળ સૃષ્ટિ છે. જગત બ્રહ્માત્મક હોવાથી સત્ય છે. જગત કદી પણ અસત્ય કે મિથ્યા હોઈ શકતું નથી. જગતના અભિનિમિત્તો ઉપાદાન કારણ બ્રહ્મ છે, એના કરતા પણ બ્રહ્મ છે. હવે સંસાર જુઓ કે જગતમાંના જીવો માયાના પ્રભાવમાં આવીને, અવિદ્યાના પ્રભાવમાં આવીને અહંતા અને મમતા વડે બ્રહ્માત્મક જગતથી ભિન્ન પોતાની એક કાલ્પનિક સૃષ્ટિ બનાવે છે. ત્યારે એવી અહંતા મમતાત્મિકા સૃષ્ટિને સંસાર કહેવામાં આવે છે. સમજાણ ને? એટલે સત્ય જગતના જેવું જ એક માયિક જગત આપણી બુદ્ધિની અંદર આ અવિદ્યા પેદા કરીને પછી સત્ય જગત ઉપર એનું પ્રક્ષેપણ કરે છે. એટલે જ્યારે આપણે જોઈએ જગતને તો આપણને એવા માયિક ધર્મો એમાં દેખાય છે. જગત અહંતા મમતાની સાથે જીવે એને જોડીને ઉત્પન્ન કરેલા સંસાર છે એ અસત્ય છે. માયાના પ્રભાવ હેઠળ જીવે માયિક ધર્મને જગત ઉપર એને ઠોકી બેસાડ્યા છે, એનું પ્રક્ષેપણ કર્યું છે. તો એ માયિક ધર્મો જીવને જગતથી ભિન્ન કોઈ એક અવનવી જ સૃષ્ટિ દેખાડે છે, જેને સંસાર કહેવામાં આવે છે. તો સંસાર રૂપે માયિક સૃષ્ટિ જીવને વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે. એ જીવને એવું લાગે છે કે હું અને તારું મારું એમાં એ ફસાવી દે છે અવિદ્યાને, જેથી જીવ પ્રભુને ભૂલી જાય છે અને જીવને અને ભગવાને જીવને આપેલી જે અહંતાથી હું બ્રહ્મનો અંશ છું, હું બ્રહ્મનો દાસ છું, એવી બ્રાહ્મિક અહંતાનો ભાવ એ ભૂલી ગયો છે. અને જ્યારે એવી બ્રાહ્મિક અવસ્થાનો ભાવ પ્રગટ થાય ત્યારે એ પ્રભુની સેવા તરફ વળી શકે. સમજાણું ને?
અને જ્યારે ભગવાને જીવને આપેલી મમતાથી જીવ પ્રભુ મારા સ્વામી છે, પ્રભુ મારા ભજની છે, એ રીતના પ્રભુ મારા આશ્રયણી છે, પ્રભુ મારો આશ્રય છે, એવી બ્રાહ્મિક મમતાનો ભાવ રાખીને પ્રભુને પણ પોતાના માની શકે છે. તો અહંતા મમતાનો આવો સદુપયોગ થઈ શકે છે. પરંતુ આવો સદુપયોગ કરવાના સ્થાને જગતને ભગવાને પોતાની ક્રીડા માટે બનાવ્યું છે. તે જગત માટે જીવો હું અને મારું કે તારું કે ઉત્પત્તિ નાશ કે સારું કે ખરાબ કે કુત્સિત તત્વ કે હેય કે ત્યાજ્ય આવું કરવા લાગી જાય છે. તો તે આવો વિપર્યય એટલે માયાને કારણે જ થાય છે. આવો એને ભ્રાંતિ વિપર્યય કેને કારણે થાય છે? માયાને કારણે થાય છે. જે જીવોને ભગવાને પોતાની પુષ્ટિ ક્રીડાને અનુરૂપ થવા માટે પ્રગટ કર્યા છે, એવા જીવો પણ પોતાની માયિક અહંતા મમતાને કારણે પ્રભુની પુષ્ટિ લીલાને અનુરૂપ થવાને ઠેકાણે પ્રવાહ લીલામાં સંડોવાયેલા હોવાથી પોતે જ જગતમાં ક્રીડા કરતા હોય છે, પોતે જ આ જગતને ઉપભોગ કરવા લાગી જાય છે. કુબુદ્ધિવાળા લોકો જે ભગવાને પોતાની ક્રીડા માટે જગતને પ્રગટ કર્યું છે, એને પોતે એનો ઉપભોગ કરતા બની જતા હોય છે. માયાના પ્રભાવે પ્રગટ થયેલી જે અહંતા મમતાના આવા દુરુપયોગ દ્વારા પોતાનું અહિત કરતા જીવોને એમના સાચા કર્તવ્યનું ભાન કરાવવાને માટે અહંતા મમતાજન્ય સંસારને મિથ્યા કહ્યો છે, અસત્ય કહ્યો છે, ભ્રમરૂપ કહ્યો છે. અને જગત છે એ તો પરમાત્માનું ક્રીડાંગણ છે. જગત બ્રહ્માત્મક છે. જગતના અભિનિમિત્તો ઉપાદાન કારણ અને કર્તા બ્રહ્મ છે. જગત દુઃખરૂપ નથી. જગતના અલૌકિક સ્વરૂપને જાણીને પ્રત્યેક જીવાત્માએ આ જગતમાં પોતપોતાના કર્તવ્યનું નિર્ધારણ કરવું જોઈએ. તો આ જગત અને સંસારનો વિવેક સમજવો જોઈએ. જો એ સમજમાં ન આવે એટલે લોકો જગતને મિથ્યા માને છે. આ આખા શ્લોકનું તાત્પર્ય છે. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ આત્મજ્ઞાનથી અવિદ્યાનો નાશ થાય તો અવિદ્યાનું કાર્ય જગતનો નાશ થાય. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જગતનો નાશ થવાની આવશ્યકતા જ નથી. વિદ્યાથી અવિદ્યાનો નાશ થાય તો સંસાર દૂર થઈ જાય, તો એને મોક્ષ મળી જાય. એમાં જગતનો નાશ કરવાની વચ્ચે વાત આવી જ ક્યાં? બોલો, જગતનો નાશ થવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. તો આ વાત મહાપ્રભુજી અહીંયા સમજાવવા માંગે છે કે ભાઈ જગત ને સંસાર અલગ અલગ વસ્તુ છે. આત્મજ્ઞાન થવાથી અવિદ્યાનો નાશ થાય છે, જગતનો નાશ થતો નથી. અને જો એવી રીતના તમે જગતનો નાશ માનશો તો પછી જે બ્રહ્મ વિદ્યા છે, આત્મજ્ઞાન છે, એ પુરુષાર્થરૂપ નહીં રહે. જેમ પ્રલય છે એ પુરુષાર્થરૂપ નથી, એવી રીતના આવું જ્ઞાન પણ પછી અનાદરણીય થઈ જશે, આદરણીય નહીં રહે. એ વાત અહીંયા શ્રી આચાર્ય ચરણોએ 81મા શ્લોકમાં આપણને સમજે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? બોલો, કે સમજાઈ ગયું? હા, એટલે બધા શાસ્ત્રો છે એ આપણને સર્વાનુમતિથી આ જ રહસ્ય સમજાવે છે કે ભાઈ વિદ્યાની પ્રાપ્તિ થાય તો અવિદ્યાની નિવૃત્તિ થાય. અને ભક્તિની અંદર સંપૂર્ણ અવિદ્યાની નિવૃત્તિની પણ આવશ્યકતા નથી. કેમ કે અવિદ્યા પૂતના નષ્ટા ગંધ માત્ર અવશેષિતા. અવિદ્યા પૂતનાને ભગવાને મારી પણ એવી ગંધ રાખી દીધી કે જે બધા વ્રજવાસીઓ છે એ ભગવાનને પોતાના માની શકે. એવી અહંતા અને મમતા જરૂરી છે કે જે ભગવાનની સેવામાં ઉપયોગી છે. સમજાણું ને? તો અહંતા મમતાનો સંસ્કાર મહાપ્રભુજીએ કર્યો છે. નહીતર શું થશે? જ્ઞાની અને ભક્તમાં કોઈ ડિફરન્સ જ નહીં રહે. કારણ કે જ્ઞાનીઓ જે છે એની અવિદ્યાનો નાશ થઈ જાય તો મોક્ષ થઈ જાય. પણ આપણે ત્યાંની જે પ્રક્રિયા છે એ એવી છે કે અવિદ્યા જે છે આપણે ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી. આપણે એનોય ઠાકોરજીની સેવામાં ઉપયોગ કરશું. અજ્ઞાનમ અન્યથા જ્ઞાનમ પ્રમાણમ ભક્તિ હેતુકમ. ભક્તિથી પ્રગટ થયેલું અજ્ઞાન અન્યથા જ્ઞાન પણ
મંજૂર છે. સમજાણું ને? જો સંપૂર્ણ અવિદ્યા ચાલી ગઈ તો કૃષ્ણને આપણા સ્વામી ન માની શકીએ. સમજો, હું કૃષ્ણનો દાસ છું એમ દાસોહમ પણ કોઈ ન કહી શકે. શ્રી કૃષ્ણ મારા સ્વામી છે એમ પણ જો સંપૂર્ણ મમતાનો નાશ પામે તો કોઈ કહી ન શકે. એમાં આપણે અત્યારે નહીં જાય. અત્યારે આપણે ફિલોસોફી સમજીએ છીએ. અત્યારે આપણે માયાવાદનું ખંડન મહાપ્રભુજીએ કઈ રીતના શાસ્ત્ર વાક્યોથી કર્યું એને સમજી રહ્યા છીએ. આપણા માર્ગને હજી આગળ સમજશું. સમજાણું ને? આ તો એક ફિલોસોફી, આપણું તત્વચિંતન છે કે શાસ્ત્ર આ રીતના મુક્તિ બતાવે છે કે ભાઈ વિદ્યા અવિદ્યાંચ અને વિદ્યા અમૃતમ અશ્નુતે. વિદ્યાથી અમૃતત્વની પ્રાપ્તિ થાય છે, વિદ્યાથી અવિદ્યાની સંસારની નિવૃત્તિ થાય છે. આમાં જગતના નાશનો કોઈ પ્રશ્ન નથી. આપણે ત્યાં સુધી મહાપ્રભુજીએ કઈ રીતના પરમતનું નિરાકરણ કર્યું એ આપણે સમજવાનું છે. માયાવાદ આદિ મતો જે છે એનું નિરાકરણ શ્રી આચાર્ય ચરણોએ કઈ રીતે કર્યું, કયા શાસ્ત્ર વાક્યોથી કર્યું, એ આપણને અહીંયા આચાર્યજી પ્રકાશમાં સમજાવે છે. એટલે પરમત નિરાકરણ આપણે સમજી રહ્યા છીએ. આપણો ભક્તિની વાત તો પછી હજી આગળ આવશે ઉપસંહારમાં. ત્યાં મહાપ્રભુજી આપણને સમજાવશે એ બધી વાત. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ, ન હોય તો આપણે આગળ વધીએ. ત્યાર પછીની 82મી કારિકામાં ઉત્થાનિકામાં શ્રી આચાર્ય ચરણો આજ્ઞા કરે છે કે નનુ પુરાણેષુ માયિકત્વમ શ્રીયતે પ્રપંચસ્ય વિદ્ધિ માયા મનોમયમ. શ્રીમદ ભાગવત પુરાણ 11મો સ્કંદ 7મો અધ્યાય 7મો શ્લોક. ત્વય ઉદ્ધવમ આશ્રયતી. ભાગવતનો આ એકાદશ સ્કંદ 19મા અધ્યાયનો 7મો શ્લોક ઇત્યાદિ. શું હવે માયાવાદીઓ જુઓ પ્રમાણ ગોતી આવ્યા કે તમે એમ કહો છો ને કે આ જગત છે એ માયિક નથી ને મિથ્યા નથી. જુઓ અમે તમને પ્રમાણ આપીએ. જુઓ તમારા જ ભાગવતમાં કીધું છે કે વિદ્ધિ માયા મનોમય. એકાદશ સ્કંદમાં ભગવાને 7મા અધ્યાયના 7મા શ્લોકમાં કીધું છે આ પ્રપંચનું આ માયિકત્વ તો સંભળાય છે. શ્રૂયતે પુરાણેષુ. નનુ પુરાણેષુ માયિકત્વમ શ્રૂયતે. માયાવાદી શું આર્ગ્યુમેન્ટ કરે છે કે પુરાણોમાં પ્રપંચનું માયિકત્વ તો સંભળાય છે. શ્રૂયતે. પુરાણોની અંદર જગતને માયિક કહ્યું છે. ભાઈ તમે કેમ ના પાડો છો? ક્યાં કહ્યું છે? તો એ પ્રમાણ આપે છે કે વિદ્ધિ માયા મનોમયમ. જુઓ 11:7:7 ને 11:19:7 એમાં કહ્યું છે. તો હે ઉદ્ધવ શું કહ્યું જુઓ, એ શ્લોક પણ હું તમને સંભળાવી દઉં. 11:7:7 કે આ જે કંઈ બી મન વાણી ચક્ષુ વગેરેથી ગ્રહણ થાય છે એ બધું તદ વિદ્ધિ માયા મનોમયમ નસ્વરમ ગૃહ્યમાણં ચ વિદ્ધિ માયા મનોમયમ. એવું ભાગવતના એકાદશ સ્કંદમાં કહ્યું છે કે આ જે કાંઈ બી મન વાણી અને ચક્ષુ વગેરેથી ગ્રહણ થાય છે તેને માયામય અને નશ્વર માન. જે કંઈ બી તું મન વાણી અને ચક્ષુ વગેરેથી જોવે છે, ગ્રહણ કરે છે, સાંભળે છે, એ બધું જ માયામય અને નશ્વર છે. આવું ભાગવતજીમાં કહ્યું છે. અને બીજો જે શ્લોક આપ્યો ને 11:19:7 ત્વય ઉદ્ધવમ આશ્રયતી યસ્ત્રિવિધા વિકારો માયાંતરા પતતી. આ શ્લોક છે. એનો અર્થ એવો થાય કે હે ઉદ્ધવ, આ 3 પ્રકારનો જે વિકાર છે, જન્મ, સ્થિતિ અને લય, શું તેને થાય? જે આદ્ય અને અંતમાં બ્રહ્મા છે, તે જ મધ્યમાં છે,
જેમ આ પ્રકારના જે 3 વિકારો છે એ દેહ વગેરેને છે, અને એ વિકારો જે થાય છે ને, આ જન્મ વગેરે વિકારો એટલે જન્મ વગેરે, એ વિકારો માયામય છે. અને જગત આવું અહીંયા કહ્યું છે. આપણે એને કહ્યું ને, માયાવાદીઓને એમ કહ્યું કે ભાઈ જગત સત્ય છે અને સંસાર મિથ્યા છે. વિદ્યાની પ્રાપ્તિ થાય તો અવિદ્યાત્મક સંસારની નિવૃત્તિ થાય, જગત નિવૃત્ત થતું નથી, જગત બ્રહ્માત્મક છે. તો એ આ એકાદશ સ્કંદના 2 શ્લોકો લઈ આવ્યા કે જુઓ, આ શ્લોકમાં કીધું કે નહીં, માયા મનોમય એમ કીધું કે નહીં જગતને, તો ઇત્યાદિ શું તતો લાઘવાત માયાવાદ એવ બુદ્ધિશૌકર્યાત અંગીકર્તવ્ય ઇતિહાહ યન માયિકત્વ. તો આ બધા વાક્યોમાં જગતને માયિક કહ્યું છે એવી આર્ગ્યુમેન્ટ માયાવાદી કરે છે. ઇત્યાદિ વાક્યોમાં જગતનું માયિકત્વ પ્રતિપાદન થવાથી અને બુદ્ધિ સૌકર્યમાં, બુદ્ધિને સરળતાથી આ વાત સમજાઈ જાય એવી છે. બુદ્ધિ સૌકર્યાદ એટલે બુદ્ધિને સરળતાથી, આ વાત જે છે એના માટે લાઘવ છે એમ, ટૂંકીને ટચ એમ. લાઘવ છે એટલે ટૂંકી વાત છે એમ. બુદ્ધિને સરળતાથી એ સમજમાં આવે એવી ટૂંકી વાત છે. તો આવો બુદ્ધિ સૌકર્ય માટે ટૂંકો જે માયાવાદ છે એ અંગીકાર કરવામાં શું વાંધો છે ભાઈ તમને? અંગીકર્તવ્ય ઇતિહાસ. તો મહાપ્રભુજી એનો જવાબ આપે છે 82મી કારિકા. સમજાણી? ઉત્થાનિકા. આપણે પૂર્વના શ્લોકમાં એમ જોયું કે જગત છે સત્ય છે, બ્રહ્માત્મક છે. માયાવાદીઓ એમ કહે છે કે જગત છે અવિદ્યાનું કાર્ય છે, મિથ્યા છે. તો આપણે એનું ખંડન એમ કર્યું કે નહીં, વિદ્યાની પ્રાપ્તિ થાય તો અવિદ્યાની નિવૃત્તિ થાય, સંસારની નિવૃત્તિ થાય. જગત બ્રહ્માત્મક છે એની નિવૃત્તિ થતી નથી. જગત છે એ સત્ય છે, બ્રહ્માત્મક છે, માયિક નથી. તો એ પુરાણના શ્લોક ગોતી આવ્યા કે તમે એમ કહો છો કે માયિક નથી, પણ તમારું ભાગવત જ એમ કહે છે કે વિદ્ધિ માયા મનોમય. એમ આ જે કાંઈ જો છે, જે કાંઈ સાંભળે છે, જે કાંઈ અનુભવ કરે છે, બધું માયિક છે, બધું મિથ્યા છે. તો એકાદશ સ્કંધના 11:7:7 ને 11:19:7 તો માયિક કીધું છે બધું. એટલા માટે તતો લાઘવાત માયાવાદ એવ, એટલે માયાવાદ જે છે ને એ ટૂંકો રસ્તો બતાવે છે અને બુદ્ધિ સૌકર્યાદ, અને બુદ્ધિથી સરળતાથી સમજાય એવો વાત છે. સમજાણું ને? બુદ્ધિના સૌકર્ય માટે આ ટૂંકો રસ્તો છે. તો એનો અંગીકર્તવ્ય, એનો તમે અંગીકાર કરો ને. તો મહાપ્રભુજી એનો જવાબ આપે છે કે નહીં, આ ખોટી વાત છે. પુરાણોમાં જે માયિકત્વ કહ્યું છે જગતનું, એ કયા એંગલથી કહ્યું એ તમને સમજ નથી, એટલે તમે એવું કહો છો. પણ જુઓ, યન માયિકત્વ કથનમ પુરાણેષુ પ્રદૃશ્યતે તદ ઐન્દ્રજાલ પક્ષેણ મતાંતરમ ઇતિ ધ્રુવમ નાસ્તિ શ્રુતિષુ તદ્વાર્તા દ્રશ્યમાનાસુ કુત્રચિત. આપણે એનો અન્વય કરી લે 82મી કારિકાનો. જો પુરાણેષુ યત માયિકત્વ કથનમ, પુરાણમાં જે માયિકત્વ કહેવામાં આવ્યું છે જગતનું, પુરાણેષુ યત માયિકત્વ કથનમ, યન માયિકત્વ કથનમ પુરાણેષુ. પુરાણમાં જે આ જગતનું માયિકત્વ કહેવામાં આવ્યું છે તે ઐન્દ્રજાલ પક્ષેણ, ઐન્દ્રજાલ પક્ષેણ, તદ ઐન્દ્રજાલ પક્ષેણ, એટલે તે ઐન્દ્રજાલ એટલે મિથ્યા સૃષ્ટિ કહેવામાં, મિથ્યા સૃષ્ટિને ઉદ્દેશીને કહેલું છે. જે આપણે 6 પ્રકારની
સૃષ્ટિનું વર્ણન જોયું હતું ને ઉપોદ્ઘાત પ્રકરણમાં, યાદ છે? કદાચિત પુરુષ દ્વારા, કદાચિત પુનરન્યથા, કદાચિત આત્મેવ ભવતી જનાર્દન, કદાચિત ઐન્દ્રજાલવત સર્વ. તો ત્યાં આપણે જોયું હતું ને 6 પ્રકારની સૃષ્ટિમાં ઐન્દ્રજાલવત એટલે મિથ્યા સૃષ્ટિ. એ વાત મહાપ્રભુજી અહીંયા લાવે છે. જુઓ કે જે જગતનું માયિકત્વ કહ્યું છે, જે 6 પ્રકારની સૃષ્ટિમાં જે ઐન્દ્રજાલ સૃષ્ટિ જે છે, મિથ્યા સૃષ્ટિ, એ સંદર્ભમાં એને ઉદ્દેશીને કહેલું છે. તત ઐન્દ્રજાલ પક્ષેણ, તે ઐન્દ્રજાલ એટલે કે મિથ્યા સૃષ્ટિને ઉદ્દેશીને કહેલું છે. અને મતાંતરમ ઇતિ ધ્રુવમ, તે મતાંતર છે એમ નક્કી જાણવું. ધ્રુવમ નક્કી, મતાંતરમ આ મતાંતર છે એ નક્કી જાણવું. એમ આ વેદનો મત નથી ભાઈ, વેદ ગીતા બ્રહ્મસૂત્ર ભાગવતનો મત નથી. આ મતાંતર છે, આ બીજાઓનો મત છે. તો મતાંતરમ ઇતિ ધ્રુવમ, તે મતાંતર છે એમ નક્કી જાણવું. દૃશ્યમાનાસુ, હવે આગળની જો કારિકા, દૃશ્યમાનાસુ દેખાતી શ્રુતિસુ, શ્રુતિઓમાં, દૃશ્યમાનાસુ શ્રુતિસુ, અત્યારે જે હાલમાં જે વેદની શ્રુતિઓ ઉપલબ્ધ છે એ શ્રુતિઓમાં, દૃશ્યમાનાસુ શ્રુતિસુ એટલે જે હાલમાં વેદની જે શ્રુતિઓ ઉપલબ્ધ છે, જે પ્રાપ્ય છે, એ શ્રુતિઓમાં કુત્રચિત કોઈ પણ જગ્યાએ તદ્વાર્તા નાસ્તિ, જગતને માયિક કહેવાયું નથી ભાઈ. તદ્વાર્તા નાસ્તિ, જગતને માયિક કહેવાયું નથી. સમજાણું કે ના સમજાણું? પુરાણોમાં જે માયિકત્વ કહેવામાં આવ્યું છે તે આગળ જે ઉપોદ્ઘાત પ્રકરણમાં જે 6 પ્રકારની સૃષ્ટિ વર્ણવી છે એમાંની ઐન્દ્રજાલ પક્ષેણ, ઐન્દ્રજાલ પક્ષ જે મિથ્યા સૃષ્ટિ છે એને ઉદ્દેશીને કહેલું છે. અને એ મતાંતરમ ઇતિ ધ્રુવમ, તે મતાંતર છે એમ નક્કી છે. બીજાઓનો મત છે, મતાંતર છે. એમાં એ દૃશ્યમાનાસુ, દેખીતી રીતે તો શ્રુતિમાં, અત્યારે જે શ્રુતિ ઉપલબ્ધ છે એ શ્રુતિઓમાં કુત્રચિત કોઈ પણ જગ્યાએ તદ્વાર્તા નાસ્તિ, જગતને ક્યાંય પણ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ માયિક કહેલું નથી. આ મહાપ્રભુજી એનો જવાબ આપે છે. જુઓ કે તમે આર્ગ્યુમેન્ટ શું કરી હતી કે તમે એમ કહો કે જગત માયિક નથી, મિથ્યા નથી, તમે સિદ્ધાંતિક એમ કહો. તો માયાવાદી કે જુઓ ભાગવતમાં તદ્વિધિ માયા મનોમયમ, જગતને માયિક કીધું છે. તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કેમ કરે છે કે ભાઈ જ્યાં જ્યાં બી આવું માયિકત્વ પુરાણોમાં કહ્યું છે તે ઐન્દ્રજાલવત જે સૃષ્ટિ છે એના સંદર્ભમાં એને ઉદ્દેશીને કહેલું છે. એ મતાંતર છે, એ વેદનો મત નથી. વેદ ગીતા બ્રહ્મસૂત્ર ભાગવતનો મત નથી ભાઈ. અને વેદમાં જે અત્યારે ઉપલબ્ધ જે શાખાઓ છે વેદની, એમાં કોઈ જગ્યાએ જગતને માયિક કહ્યું નથી. શ્રી મહાપ્રભુજી કે આ ચેલેન્જ છે મારી, વેદની કોઈ બી શ્રુતિઓમાં જગતને માયિક કહેલું નથી. એ વાતને હવે શ્રી મહાપ્રભુજી પ્રકાશ ટીકામાં આપણને સમજાવે છે. આપણે એના શબ્દોમાં જોઈએ બ્રજભાષામાં, બધાને શ્લોક સમજમાં આવી ગયો હશે. શ્રી આચાર્ય ચરણો એનો જવાબ આપે છે. જુઓ, પુરાણ મેં જો કહું તદ વિધિ માયા મનોમય, આ બધું માયામય છે, આ બધું નશ્વર છે, એવું ભાગવત પુરાણ 11.7.7. અને ત્વય ઉદ્ધવ આશ્રય હતી યસ ત્રિવિધો વિકાર, એટલે આ જે ત્રિવિધ વિકાર છે, જન્મ ઇત્યાદિ વિકાર જે છે એ વિકારો છે એ માયામય છે. સમજો,
આ બધા જે વિકારો છે, જન્મ ઇત્યાદિ, જન્મ, દેહ વગેરે જે છે, દેહ વગેરે ને દેહના જે જન્મ વગેરે થાય છે, આવા બધા જે વિકારો થાય છે ને, એ બધા માયા છે. भागवत पुराण 11:19 इत्यादि स्थलन में जगत को माइक बतायो है, सो या ग्रंथ में पहले कहे भये वैदिक सृष्टि के प्रकारण में इंद्रजाल के समान जो सृष्टि को प्रकार लिखियो है, जहाँ सृष्टि के भगवान उपादान कारण नहीं है, केवल माया द्वारा ही होवे हैं, वो भगवान को वैराग्य गुण दिखावे के अर्थ कियो. સમજાણ? કે પૂર્વ પક્ષી એવી શંકા કરે કે ભાઈ ભાગવતમાં જ એવું કીધું છે કે આ જગત માયામય છે ને પુરાણોની અંદર ઘણી જગ્યાએ આવા શ્લોકો આવે છે, તો એને કેમ સમજવા? તો શ્રી મહાપ્રભુજી એનું ખંડન કરે છે. જુઓ કે આ સ્થળોએ જે જગતનું માયિકત્વ બતાવ્યું છે એ કયા એંગલથી કહ્યું છે? તો કે જે ઇન્દ્રજાલવત જે સૃષ્ટિ રચે છે માયા, એના કોન્ટેક્સમાં આ વાત કહેલી છે. જે 6 પ્રકારની સૃષ્ટિમાં જે છઠ્ઠી, એમાં આપણે ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય જોયા હતા ને, એમાં છઠ્ઠી જે ઇન્દ્રજાલવત છે એ ભગવાન, એમાં ભગવાનનો વૈરાગ્ય ગુણ છે. એમાં ભગવાન અન્વય, ભગવાનનો એમાં અન્વય નથી, ભગવાનનો એમાં વ્યતિરેક જ છે. ભગવાન એમાં ક્યાંય ઇન્વોલ્વ થતા નથી. એમાં માયાથી આ બનેલી હોય. ઇન્દ્રજાલવત જે સૃષ્ટિ છે ગંધર્વ નગરની જેમ, એ માયિક સૃષ્ટિ છે, માયા દ્વારા હી હોવે હે. એના માટે આ પુરાણોની અંદર માયિકત્વ કહેલું છે. સમજાણું ને? જેને યતો જગત ક્રીડતી કહેવાય. યતો જગત ક્રીડતી જોયું હતું ને, યહ જગત ક્રીડતી, યહ જગત ભૂતવા ક્રીડતી અને યતો જગત ક્રીડતી. એ જે યતો જગત ક્રીડતીની લીલા જે છે ને, જેને સંસાર કહેવાય છે, એ પણ માયિક છે. સમજાણું ને? આપણી બુદ્ધિમાં માયા જે સત્ય જગતના જેવું જ એક માયિક જગત પેદા કરે છે ને, એના વિશે આ કહેલું છે મિથ્યાત્વ. સમજાણું? અથવા આ જે સંસાર છે ને એ મિથ્યા છે, એના વિશે પણ આ કહેલું છે. મનોમય, બધું માયામય છે. પણ જે જગત બ્રહ્માત્મક છે એના વિશે કહેલું નથી ભાઈ. એ વાત અહીંયા સમજાવે છે. तो सृष्टि के प्रकारण में जो इंद्रजाल के समान जो सृष्टि को प्रकार लिखियो है, जहाँ सृष्टि के भगवान उपादान कारण नहीं है. जो ये सृष्टि में उपादान कारण माया है, भगवान नहीं. यतो जगत क्रीडती, केवल माया द्वारा ही होवे हैं, वो भगवान को वैराग्य दिखावे के अर्थ कियो. આવું વર્ણન જે છે ભગવાનનો આમાં વૈરાગ્ય ગુણ બતાવવા માટે કરેલું છે આ વર્ણન. વાહી मिथ्या सृष्टि को निरूपण पुराणन में कहूँ कहूँ है, सो लोग जगत को मिथ्या समझी के अहंता ममता छोड़ देंगे, तो उनको वैराग्य सिद्ध हो जाएगो. या के अर्थ कियो है. સમજો, જગતનું મિથ્યાત્વ પુરાણોમાં કોઈ કોઈ જગ્યાએ વર્ણવેલું છે, એટલા માટે વૈરાગ્યાર્થમ ઉદીર્યતે. પ્રકાશમાં જુઓ, સ એવ પુરાણેષુ વૈરાગ્યાર્થમ નિરૂપ્યતે છે ને. અતો ન વસ્તુ નિરૂપકમ કિંતુ તન્મતાંતરમ આસુરવ્યામોહજનકમ છે ને. શ્રી મહાપ્રભુજી શું કહે જુઓ કે સ એવ પુરાણેષુ જગત મિથ્યાત્વમ ઉચ્યતે વો વૈરાગ્યાર્થમ નિરૂપ્યતે. જીવને આ સંસારમાંથી વૈરાગ્ય થાય એટલા માટે જગતને મિથ્યા કહ્યું છે. હકીકતમાં જગત મિથ્યા નથી. સમજાણું ને? જગત સત્ય છે, બ્રહ્માત્મક છે, પણ જીવને એમાંથી વૈરાગ્ય કેળવવા માટે આવા આવા વાક્યો પુરાણોમાં જોવા મળે છે. વેદમાં તો ક્યાંય જોવા જ નથી મળતા. વેદની અંદર તો વેદની જેટલી બી અત્યારે શાખાઓ છે, જે નીચે આપે છે, આગળ આપે છે મહાપ્રભુજી, એ બધી શાખાઓમાં કોઈ જગ્યાએ
એ માયાની વાત જ નથી, જગતની બ્રહ્માત્મકતાની જ વાત છે. સમજો, માયાની કોઈ ત્યાં નામો નિશાન નથી. પણ પુરાણોની અંદર માયાનું વર્ણન આવે ને પુરાણોમાં ક્યાં કોઈ જગ્યાએ આવું કહ્યું છે કે જગત છે એ માયામય છે. શા માટે? પુરાણે શું જગત મનોમયમ માયામયમ નિરૂપ્યતે. શા માટે? વૈરાગ્યાર્થમ નિરૂપ્યતે. જીવને આ સંસારમાંથી કંઈક વૈરાગ્ય થાય ને કંઈક મોક્ષની દિશામાં વળે એટલે આવું કહ્યું છે. નહીંતર તો જગત એના બ્રહ્માત્મક કયો તો એ તો એમાં જ ખપી મરે સંસારમાં જ કે જગત એ બ્રહ્માત્મક છે. ચાલો, હવે આપણને શું વાંધો? બધું બ્રહ્માત્મક છે, હું બ્રહ્મ છું, બધું બ્રહ્માત્મક છે, તો એ સંસારમાંથી છૂટશે કે દિવસે? એટલે જીવને જગતમાંથી વૈરાગ્ય કેળવવા માટે આવા વાક્યો કહ્યા છે. સમજાણું ને? એનું તાત્પર્ય આવું છે. જેમ આપણે નાનું બાળક હોય ને, હાથમાં કોઈ ચાકુ લઈ લઈએ કે કોઈ ગેસ પાસે ચાલ્યું જાય તો આપણે કેમ એને કહીએ કે નાખી દે, છી છે, આમ છે ને તેમ છે ને. કેમ? તો તમે કેમ હાથમાં લ્યો છો? છી છે તો. હવે બાળકની બુદ્ધિ છે, એની અકલ આપણે એને રમવા દઈએ તો એનું જ અહિત થશે, એ છરીથી, એ ચાકાથી. એટલે આપણે એને કહીએ કે ભાઈ આ ખરાબ છે, આ નાખી દે, આ છી છે. એવું કેમ કહે? એના કલ્યાણ માટે, એને એ છોડાવવા માટે. એમ પુરાણો એમ કે આ છી છે, જગત અટતો નહીં. સમજો, એને બ્રહ્માત્મક કહેતો હતો, એને મજા આવી જાય રમવાની. પછી લાગે એ નોખું, પાછું સંસારમાં ફસાય એ નોખો. જેમ ઓલો બાળક છે ચાકાથી રમે તો શું થાય? એનું જ અહિત થાય. એમ પુરાણ આપણો હિતનો વિચાર કરીને કોઈ જગ્યાએ જગતને મિથ્યા કહી દે છે. એટલા માટે કે જીવને સંસારમાંથી વૈરાગ્ય આવે અને મોક્ષની દિશામાં એ આગળ વધે. એટલા માટે જગતને મિથ્યાત્વ કહ્યું છે, હકીકતમાં છે નહીં. સમજાણું ને? આવા પ્રયોજનથી કહ્યું છે. એવું શ્રી મહાપ્રભુજી કહે છે. જો પ્રકાશમાં જો, સૃષ્ટિ ભેદેશુ ઐન્દ્રજાલ પક્ષો નિરૂપિત સ્વ એવ પુરાણેશુ વૈરાગ્યાર્થમ નિરૂપ્યતે. હે ને? જીવને વૈરાગ્ય કેળવવા માટે જગતને મિથ્યા કહ્યું છે કે ભાઈ આ બધું મિથ્યા છે, આ કાંઈ ભેગું નહીં આવે, આ બધું ઉત્પત્તિ નાશવાળું છે, મનોમય છે, હેય છે, ખરાબ છે, ઉત્પત્તિ નાશ છે, કુત્સિત છે, આવું બધું જ એને કહેવામાં આવે. કેમ કે એની આસક્તિ એમાંથી છૂટે, વૈરાગ્ય કેળવે અને મોક્ષની દિશામાં આગળ વધે, પંચપર્વા વિદ્યા પ્રાપ્ત કરે. તો એમાં વૈરાગ્ય આપ્યો જ છે. સમજાણું ને? પણ એને તમે બ્રહ્માત્મક જગત કહી દેશો તો એને મજા પડી જશે. આ તો ભાવતું તું વૈદ્ય બતાવી દીધું, એવું થઈ જાય ને તો એને વૈરાગ્ય કેદી આવે? વૈરાગ્ય આવે નહીં તો મોક્ષ કેદી થાય એનો? તેથી પુરાણ આપણું હિત વચન, પુરાણ આપણું મિત્રવત છે, એ આપણું હિત વિચારે છે પુરાણો. તાસો भगवान को पाही मिथ्या सृष्टि को निरूपण पुराणन में कहूँ है. सो लोग जगत को मिथ्या समझी के अहंता ममता छोड़ देंगे तो उनको वैराग्य सिद्ध हो जाएगो. या के अर्थ પુરાણોમાં જગતનું મિથ્યાત્વ કહ્યું છે. સમજાણું ને? પુરાણોમાં કોઈ જગ્યાએ જગતને મિથ્યા કહ્યું છે. એમાં તાત્પર્ય શું છે? વૈરાગ્યાર્થમ નિરૂપ્યતે. વૈરાગ્ય, જીવને વૈરાગ્ય કરવા માટે કહ્યું છે. હકીકતમાં જગત મિથ્યા નથી. સમજાણું બધાને? અને ત્યાર પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જુઓ કે પુરાણાની ભગવદ લીલા પ્રતિપાદકાની. પુરાણો જે છે એ તો ભગવાનની લીલાનું પ્રતિપાદન કરે છે. ભગવત ચરિત્ર વદ દૈત્યાના મોહમ ઉત્પાદયંતી.
તન મતાંતરમ આસુર વ્યામોહ જનકમ. શ્રી મહાપ્રભુજી કેટલી સુંદર વાત કહે છે, જુઓ કે યા પક્ષ સો પદાर्थन को ज्ञान नहीं होवे है किंतु ये मतांतर है. જુઓ, યા પક્ષસો યાની કે પુરાણોમાં જગતને જે મિથ્યાત્વ કહ્યું છે ને એ પક્ષમાં પદાર્થન કો જ્ઞાન નહીં હોવે હે કિંતુ એ મતાંતર હે. આમાં આપણને સાચું જ્ઞાન નથી થતું, પણ આ મતાંતર છે, બીજાઓનો મત છે. જેમ ભાગવતજીની અંદર મતાંતર ભાષા છે, સમજો. या पक्ष में पदार्थन को ज्ञान नहीं होवे है किंतु ये मतांतर है. એટલે જગતનું જે મિથ્યાત્વ કહ્યું છે ને એ સિદ્ધાંત નથી. એ કથન છે એ વસ્તુ નિરૂપક નથી. જ્યાં કહ્યું ને પદાર્થનું જ્ઞાન નથી કરવા, નથી થતું એનાથી, પરંતુ મતાંતર છે. મતાંતર છે એટલે અન્ય મત છે. જેમ મહાપ્રભુજીએ પણ કહ્યું કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની. કેમ ભાઈ શ્રી કૃષ્ણ વાક્યાની? વેદાહ ગીતા વાક્યાની એમ કેમ ન કહ્યું? કેમ કે ભગવદ્ ગીતાની અંદર તો સંજયના વાક્ય છે, ધૃતરાષ્ટ્રના વાક્ય છે, અર્જુનજીના વાક્ય છે, પરંતુ એ વાક્ય નહીં, કૃષ્ણ વાક્ય નહીં, ભગવાનના વાક્યો છે એ પ્રમાણ છે. સમજાણું ને? એમ રામાયણ છે તો રામાયણમાં ભગવાનના વાક્ય પ્રમાણ છે, રાવણના નહીં. રામાયણમાં તો એના વાક્યો નહીં હોય, એનો સંવાદ કેટલો બધો છે ને. રાવણ નહીં તો એના વાક્યો પ્રમાણ નથી, એ મતાંતર છે. સમજાણું? રામાયણની અંદર ઈ મતાંતર છે, ભગવાનના વાક્યો પ્રમાણ છે. એમ અહીંયા જે પુરાણોમાં જે કોઈ જગ્યાએ માયિકત્વ કહ્યું છે મતાંતર છે, એ મૂળ સિદ્ધાંત નથી. સમજાણું ને? એવા શ્રી મહાપ્રભુજી અહીંયા સમજાવે છે કે મૂળ સિદ્ધાંત નથી. એ કથન વસ્તુનું નિરૂપક નથી કરતો, પણ મતાંતર છે. જેમ ભાગવતજીની અંદર પણ તમે સુખદેવજી ઘણી જગ્યાએ આવું કહે છે કે ભાઈ આ મેં આ ઋષિ પાસેથી સાંભળ્યું હતું ને એણે આવી કથાઓ મને કહી. એમ તો એ પોતાનો મત નથી કોટ કરતા, એ બીજા ઋષિમુનિએ આવું કહ્યું હતું એમ એ મતાંતરને કહે છે. મહાપ્રભુજી પણ ત્યાં એમ કહે છે કે આ મતાંતર ભાષા છે. સમજાણું? આ સમાધિ ભાષા નથી, આ મતાંતર છે. એમ અહીંયા પણ જ્યાં જ્યાં જગતને આવું મિથ્યાત્વ વગેરે કહ્યું છે એ મૂળ તત્વ નથી, પણ મતાંતર છે. હવે એ મતાંતર છે એને સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે. જુઓ, દ્રષ્ટાંત કેવું આપ્યું છે શ્રી આચાર્યજીએ કે પુરાણાની આસુરવ્યામોહ જનકમ તન મતાંતરમ. પુરાણાની ભગવદ લીલા પ્રતિપાદકાની ભગવત ચરિત્રવત દૈત્યાના મોહમ ઉત્પાદયંતી. એટલે आसुर जीवन को मोहजनक है. भगवद लीला के कहवे वारे पुराण अवतारण में आसुर जीवन की भक्ति जा तरह सु नहीं होवे है, वह तरह सु मोहक चरित्र को वर्णन करे है. ધ્યાનથી સમજો. આ જે પુરાણોની અંદર જગતનું જે માયિકત્વ કહ્યું છે તે આસુરી જીવન કુ મોહજનક હે. એટલે આસુરી જીવોને મોહ પમાડવા કહ્યું છે. એ જો એમ કે જો મિથ્યા છે, અમે કહેતા કઈ ક્યારના કહેતા હતા ને કે આ જગત મિથ્યા છે, માયિક છે. સમજાણું ને? એટલે આસુરી જીવો છે એને ભ્રાંતિ ઉત્પન્ન કરવા માટે આસુર વ્યામોહ જનકાર્થ. સમજાણું? આસુરી જીવોને મોહ પમાડવા માટે આવું વર્ણન કર્યું છે. કેવી રીતના? તો કે જેમ ભગવાને પણ એવી લીલાઓ કરી છે. સમજો, ભગવાને પણ એવી લીલાઓ કરી કે જેને કારણે આસુરોને મોહ થઈ જાય. એવી રીતના પુરાણોની અંદર આવી રીતના આસુરોને મોહ પમાડવા માટે આવું વર્ણન જોવા મળે છે. તો દ્રષ્ટાંત આપે છે કે ભાઈ ભગવદ લીલા કે કહેવે વારે પુરાણ.
પુરાણો જે છે તો ભગવાનની લીલાઓનું જ વર્ણન કરે છે. ઓર અવતારન મેં, એટલે જ્યારે પ્રભુનો અવતાર હોય ભૂતલ ઉપર, ત્યારે ભગવાને પણ એવી એવી લીલાઓ કરી છે. આસુર વ્યામોહક લીલાઓ, પ્રાકૃતાનુર કુતિર્વ્યાજ મોહિતાસુર માનુષા. મહાપ્રભુજી એવી લીલા કરી ને, ભગવાને એવી લીલા કરી છે. એનું અહીં દ્રષ્ટાંત આપે છે કે જૈસે ભગવદ લીલા કે કહેવે વારે પુરાણ, અવતારન મેં આસુર જીવન કી ભક્તિ જાત રેસું નહીં હોય. જ્યારે ભગવાનનો અવતાર થાય, ભગવાનનું પ્રાગટ્ય ભૂતલ ઉપર થાય, ત્યારે આસુરી જીવોને ભગવાનમાં ભક્તિ ન થાય. વા તરે શું મોહક ચરિત્ર કો વર્ણન કરે. એવા એવા મોહક ચરિત્રો ભગવાને પ્રગટ કર્યા કે જેથી કરીને આસુરી જીવો છે ભગવાનમાં ભક્તિ ન થાય એમ. તો વા તરે શું મોહક ચરિત્ર કો વર્ણન કરે હે. એવા એવા મોહક ચરિત્રોનું વર્ણન ભાગવત કરે છે, પુરાણો કરે છે. કયા? એક દ્રષ્ટાંત આપ્યું, એક એક્ઝામ્પલના રૂપમાં આપ્યું કે જૈસે साल्व दैत्य के लाए भये मिथ्या वसुदेव जी के मस्तक को खंडन देखी के श्री कृष्ण को सोच करनो मतांतर के अभिप्राय सो सुखदेव जी ने भागवत में लिखी के वाको खंडन कर दीनो है. जुओ एक दृष्टांत आप्યું કે जैसे साल्व दैत्य के लाए भये मिथ्या वसुदेव, એમાં ભાગવતજીની અંદર એવો પ્રસંગ આવે કે ભગવાન જ્યારે ઇન્દ્રપ્રસ્થ પધાર્યા પાંડવો પાસે, ત્યારે પાછળથી જે સાલ્વ હતો, અસુર હતો, બહુ મોટો, શિવજીની આરાધના કરી હતી ધૂળ ખાઈ ખાઈને, અને શિવજી એને એવું એક માયિક વિમાન આપ્યું. એને માયાવી અસુર હતો. માયિક વિમાન એવું આપ્યું કે કોઈ આકાશની અંદર કોઈ એને જોઈ ન શકે અને એ બધા ઉપર પ્રહાર કરે. એટલે એને ચડાઈ કરી દ્વારકા ઉપર. ત્યારે ભગવાન તો ઇન્દ્રપ્રસ્થ પધાર્યા હતા. પછી ભગવાનને ખબર પડી કે સાલ્વે આક્રમણ કર્યું છે, એટલે પ્રભુ તરત પધાર્યા ત્યાં. અને સાલ્વ છે એ માયાવી અસુર હતો. એની પાસે એવું વિમાન હતું, આસુરી વિમાન હતું કે દેખાય થોડી વારમાં, દેખાય થોડી વારમાં ન દેખાય. એટલે એને ભગવાનને છેતરવા માટે એવી માયા રચી કે એને એવા માયિક બધા પદાર્થોને ઉત્પન્ન કરે ગંધર્વ નગરની જેમ. તો એમાં એને એવું દેખાડ્યું કે વસુદેવજીને એ પોતે લઈ આવ્યો, વસુદેવજીને પોતે કબજામાં કરી લીધા અને વસુદેવજીનું શિરચ્છેદ કરી દીધું સાલ્વાએ. અને ભગવાન ચિંતામાં પડી ગયા. ઓહો, મારા પિતાશ્રીને, એટલે દુઃખમાં આમ મૂર્છિત જેવા થઈ ગયા. તો આવું ત્યાં વર્ણન જોવા મળે. ભગવાન જે છે, જે માયા પણ વિલજ્યમાન થઈ જાય, જેની સામે આવતા માયા લજાઈ જાય, એને ઉપર કાંઈ માયાનો આવો પ્રભાવ સાલ્વ પાડી શકે? પણ આવું વર્ણન ત્યાં ભાગવતજીમાં કર્યું છે કે સાલ્વ દૈત્ય કે લાયે ભયે મિથ્યા. જો મિથ્યા હકીકતમાં નહીં. હકીકતમાં જે વસુદેવજી હતા એ નહીં, પણ એવું બતાવ્યું એને, જેમ જાદુગર આપણને બતાવે ને એવું બતાવ્યું એને સાલ્વએ પોતાની માયાના બલથી કે મિથ્યા વસુદેવજી કે મસ્તક કો ખંડન દેખી કે, એટલે સાલ્વએ વસુદેવજીનું શિરચ્છેદ કરી દીધું એમ. અને એ જોઈને ભગવાન સોચ કરનો, ભગવાન દુઃખી થઈ ગયા, ખૂબ દુઃખના કારણે એવા મૂર્છિત જેવા થઈ ગયા. સોચ કરનો એ મતાંતર કે અભિપ્રાય સો સુખદેવજીને. જો આવું જે વર્ણન ભાગવતજીમાં જોવા મળે છે એ અસુરોને મોહ કરાવવા માટે. અસુરો મોહ કરે ને કે જો ભગવાને ભાઈ ચિંતામાં પડી ગયા, જો ભગવાને દુઃખી થઈ ગયા, એટલે કોઈ ભગવાનની ભક્તિ કરે નહીં. અસુરો ભગવાનની ભક્તિ ન કરે. એટલે આવું ત્યાં મતાંતરનું વર્ણન સુખદેવજીએ કર્યું. પછી એમ કે પછી સુખદેવજીએ પાછું એનું ખંડન કર્યું. શું કે ऐसे મતાંતર કે અભિપ્રાય સો સુખદેવજીને ભાગવત મેં લીખી કે વાકો ખંડન કર દીનો. પછી છેલ્લે સુખદેવજી એમ કહ્યું કે આ મિથ્યા છે, આ ખોટી વાત છે, આ મતાંતર છે, આ સમાધિ ભાષા નથી. અને મહાપ્રભુજીએ પણ ત્યાં ભરીને આ બધા જે મતાંતરવાદીઓને ગાળો કાઢી છે.
કે મૂર્ખાઓને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એટલું, કે જે માયી છે, જે માયાને વશમાં રાખનારા છે, એ શું કાંઈ સાલ્વની માયામાં વશ થઈને કંઈ એ માની લે, શું એને જ્ઞાન નથી? એને તો રજકણનું જ્ઞાન છે. સમજાણું ને? મહાપ્રભુજીને આ પોતાનો ઉગ્ર પ્રતાપ પ્રગટ કર્યો છે, ભરીને દીધી છે આ લોકોને, આ મતાંતરવાદીઓને. સાલા આવું વર્ણન કરે, શરમ નથી આવતી? મૂર્ખાઓ! વાંચવા જેવું છે ત્યાં ભાગવતજીમાં જે આ સાલ્વનો પ્રસંગ છે ને ત્યાં. એટલે ત્યાં સુખદેવજી પોતાનો મત નથી કહેતા, આ બીજા લોકો આવું બકે છે. બીજા લોકોનો મત કહીને સુખદેવજીએ તો એનું ખંડન કર્યું છે કે આવું હોઈ ન શકે, આ તો ખોટી વાત છે. ભગવાનને શું એવી માયાની ખબર ન પડે? ભગવાન પધારે તો માયા બાયા બધું દૂર થઈ જાય. સમજો, જ્યારે બલિ અને દેવતાઓનું યુદ્ધ થયું, આ બધા દૈત્યોને દાનવોનું યુદ્ધનું વર્ણન આવે 8મા સ્કંદમાં, તમે જુઓ તો ત્યાં જ્યારે બલિએ ને આ બધા અસુરોએ છે પોતાની માયાના પ્રયોગ શરૂ કર્યા કે એવા પથ્થરનો વરસાદ થઈ જાય ને, બાણનો વરસાદ થઈ જાય ને, લોહીનો ને એવો વરસાદ થાય ને, એવું બધું એને માયા રચી. એટલે દેવતાઓ જે છે એ બધા બહુ પરાજિત થવાની સમય આવી ગયો, તો એણે ભગવાનને પ્રાર્થના કરી, તો ભગવાન ગરુડ ઉપર પધાર્યા તો માયા નાશ થઈ ગઈ. ઠાકોરજીના પધારવાથી જ નાશ થઈ ગઈ. ઠાકોરજીને કંઈ કરવું નથી પડ્યું. ઠાકોરજી ત્યાં પધાર્યા ત્યાં જ એનું બધું જે માયા બિછાવેલી હતી, બધી માયાજાળ, એની મેળે નિવૃત્ત થઈ ગઈ. સમજાણું ને? તો ભગવાનના રસ્તા ઉપર આવવામાં માયા વિલજ્યમાન થતી હોય કે લજાઈ જતી હોય, ભગવાનની સામે ન આવી શકતી હોય, તો એ શું સાલ્વ પોતાની માયાથી ભગવાનને આવું બતાડી શકે કે એને પાછી ભગવાનને ખબર ન પડે માયિક વસુદેવજી હતા કે સાચા વસુદેવજી હતા? તો મૂર્ખાઓ લોકોએ આવું વર્ણન કર્યું છે, પણ સુખદેવજી એનું ફરી પાછું ખંડન કર્યું છે કે આ ખોટી વાત છે. સમજાણું? પણ અસુરોનો જ મોહ થઈ જાય ને કે જો ભગવાનની ચિંતામાં પડી ગયા, ભગવાનની મૂર્છિત જેવા થઈ ગયા, એટલે પછી ભક્તિ ન કરે. આવું અહીંયા છે એવું નહીં, ઘણી જગ્યાએ કરે. જુઓ તમે, રામાયણમાં છે. રામાયણમાં પણ જ્યારે સમુદ્રની ઉપર પાળ બાંધવી છે ત્યારે રામચંદ્રજીએ શિવજીની પૂજા કરી. સેતુ રામેશ્વર જુઓ છે ને ત્યાં શિવજીની આ વ્યામોહ, આ રામચંદ્રજીની વ્યામોહક લીલા છે કે લોકો એની ભક્તિથી દૂર રહે, જેનો ઉદ્ધાર નથી કરવો, અને લોકો શિવજીની ભક્તિ કરે, અને શિવજીની અંદર જે માર્ગો પ્રગટ કરે ને એમાં મોહ પામે, એટલે એનો મોક્ષ ન થાય, એનો ઉદ્ધાર ન થાય. એ ભગવાનની લીલા છે, જે મહાપ્રભુજી અહીંયા કહે છે. જુઓ કે આસુર કો વ્યામોહ આસુરી જીવન કી ભક્તિ જા તરે શું નહીં હોવે, વા તરે શું મોહક ચરિત્ર કો વર્ણન હે. આ વર્ણન ભાગવતમાં છે એટલું જ નહીં, રામાયણમાં છે, મહાભારતમાં છે, ઘણી જગ્યાએ છે, કે જેથી કરીને અસુરી જીવો છે મોહિત થઈ જાય અને ભગવાનનું ભજન ન કરે, ભગવાનના ભજનથી નિવૃત્ત થઈ જાય. આ રામેશ્વરનો પ્રસંગ એવો જ છે કે રામચંદ્રજીએ શિવજીની સ્તુતિ કરીને પૂજા કરીને આશીર્વાદ મેળવા, તો બધાને શું થાય? મોટું કોણ? રામચંદ્રજી કે શિવજી? એટલે રામચંદ્રજીને છોડીને શિવજીને ભજે. મોહ થાય, મોહ ફેલાય, આસુરોને મોહ પમાડે. એટલે આસુરો બધા ક્યાં ભેગા થાય? કચરાપટ્ટી શિવજી પાસે, રામચંદ્રજી પાસે કોઈ આવે નહીં. એની પાસે જે દૈવી જીવ હોય, જે ઉત્તમ હોય, જેનું વરણ કરેલું હોય, એ જ ભજન કરે. સમજાણું ને? તો જો આવું હોય તો કેમ બધા શિવજીનું ભજન નથી કરતા? બધા રામચંદ્રજીનું કેમ ભજન કરે છે? છતાંય શિવજીનું કરવું જોઈએ ને, પણ એવું નથી. અસુરો જેનું ભજન કરે મોટે ભાગે, જેને મોહ ફેલાવો છે, જેનો ઉદ્ધાર નથી કરવો, જેને મોક્ષ નથી આપવો ભગવાનને, એવા લોકો એમાં ભરે. સર્વ નિર્ણયમાં મહાપ્રભુજી સમજાવશે કે શિવજીને પણ આવા મોહક શાસ્ત્રોની આજ્ઞા થઈ, 7 સંપ્રદાયો એને ફેલાવ્યા, એવા ફેલાવ્યા કે કલિયુગની અંદર એની જ બોલબાલા થશે, સાચો માર્ગમાં કોઈ ચડશે નહીં. એવા શિવજીના કોલ ને વામ ને એવા 7 સંપ્રદાયો શિવજીના અત્યારે છે કલિયુગમાં, કે બધા લોકો એમાં ફસાઈ જાય, કોઈ ભગવાન સુધી પહોંચે નહીં. કેમ કે ભગવાને જ આજ્ઞા કરી હતી
કે પ્રકાશમ ત્વામ કુરુ, તમારો પ્રકાશ કરો અને મારું આચ્છાદન કરો. અપ્રકાશમ મામ કુરુ, મને અપ્રકાશિત કરો ને તમારો પ્રકાશ કરો. બધાને મોહ ફેલાવો છે ને. કલિયુગ તો ધર્મ જ કલિયુગનો એવો છે. આપણને લાગે કે આવું કાં થાય, આવું કાં થાય. કલિયુગનો કાલ ધર્મ પ્રવર્તકાય નમઃ. ભગવાન કાલ ધર્મનું પ્રવર્તન કરે છે. તો આ રહસ્ય સમજો તમે. એટલે પુરાણોની અંદર જે જગતને માયિક કહ્યું છે એ અસુરોને મોહ પમાડવા માટે કહ્યું છે. તો જેમ પુરાણોમાં જગતનું માયિકત્વ મોહ પમાડવા માટે કહેલું છે, એમ ભગવાને એવી એવી લીલાઓ પણ અસુરોને મોહ પમાડવા માટે કરી છે. સમજાણું ને? આવી આવી ભગવાને લીલા પણ અસુરોને મોહ પમાડવા માટે કરી છે. એવી જ રીતના પુરાણોની અંદર જગતને માયિકત્વ જે કહેલું છે એ પણ અસુરોને મોહ પમાડવા માટે કહ્યું છે. અને ભગવાનને ભક્તિમાંથી એને નિવૃત્ત કરવા માટે, દૂર કરવા માટે આ લીલા ભગવાનની જ છે. કે કોઈ ભગવાનની ભક્તિ કરી ન શકે. સર્વનિર્ણયમાં શ્રી મહાપ્રભુજી એનું ઘણું બધું વિસ્તારથી વર્ણન સમજાવશે આપણને. ખેર, આટલું બધાને સમજાઈ ગયું છે કે જૈસે સાલ્વ દૈત્ય કે લાયે ભયે મિથ્યા વસુદેવ કે મસ્તક કો ખંડન દેખી કે શ્રી કૃષ્ણ કો સોચ કરનો યાની દુખી હોનો, ચિંતા કરનો, ऐसे મતાંતર કે અભિપ્રાય સો. આ વર્ણન સુખદેવજીએ સમાધિ ભાષામાં કરેલું નથી. એટલે આ વર્ણન જે છે એ મતાંતર છે. કેમ કે ભાગવતમાં 3 ભાષાઓ છે ને, લૌકિક ભાષા, મતાંતર ભાષા એટલે પરમત ભાષા અને સમાધિ ભાષા. તો આ જે વર્ણન છે ને એ મતાંતર ભાષા છે. પોતાનો ઓપિનિયન નથી સુખદેવજી, પોતા બીજા લોકોનો મતનું વર્ણન કરીને એનું ખંડન કરે છે. सुखदेव जी ने भागवत में ऐसा लिखी के वो मतांतर लिखी के वाके खंडन कर दीनो है. ऐसे ही जगन मिथ्या पक्ष जो એવી જ રીતના, આ તો બધા દ્રષ્ટાંત હતા, હવે સમજાવવું શું છે આચાર્ય ચરણોને. એવી જ રીતના જગત મિથ્યા પક્ષ લીખી કે પુરાણ દૈત્યન કો મોહ કરાવે. એટલા માટે પુરાણોમાં જગતનું મિથ્યાત્વ વર્ણન જોવા મળશે. શા માટે? દૈત્યોને મોહ કરાવવા માટે. અને જે સત્પુરુષો છે એને વૈરાગ્ય કરાવવા માટે. જો ઘણા બધા ઉદ્દેશ છે. જગતનું મિથ્યાત્વ પુરાણોમાં વર્ણન કરવાનું ઘણા પ્રયોજનો છે. એક તો જે વૈરાગ્ય તરફ જેને વાળવો છે એના માટે જગતને મિથ્યા કહ્યું છે કે જેથી એને વૈરાગ્ય આવે. અને જે અસુરો છે એને મોહ પણ પમાડવો છે કે જેથી કરીને એ ભક્તિ ન કરે પુરાણો વાંચીને. કેમ કે પુરાણો તો ભગવાનના લીલાથી છલકાતા સમુદ્રો છે, ભગવાનના મહાત્મ્યથી છલકાતા સમુદ્રો છે. પુરાણો તો ભગવાનનું મહાત્મ્ય, ભગવાનની ભક્તિનું જ વર્ણન કરે છે. પણ આવું જ્યારે વર્ણન કરે ત્યારે અસુરોને મોહ પમાડવા માટે કરે છે. એવું શ્રી મહાપ્રભુજી કહે છે કે જગત કે મિથ્યાપને કો ज्ञान में ऐसे ही जगन मिथ्या पक्ष लिखी के પુરાણ એટલે પુરાણોમાં જ્યાં જ્યાં જગતનું મિથ્યાત્વ વર્ણન કર્યું છે તે દૈત્યન કુ મોહ કરાવે કે અર્થ કિયો હે. દૈત્યન કુ મોહ કરાવે હે જેથી કરીને ભગવાનની ભક્તિથી દૂર રહે. जगत के मिथ्यापने को ज्ञान में अथवा कर्म में उपयोग होए तो वेद के 2 कांड में लिख्यो दिखवे में आनो चाहिए. जो जगत को मिथ्या पक्ष लिखी के जगत के मिथ्यापने को ज्ञान में अथवा तो कर्म में जो उपयोग होय કે ભાઈ જગતને મિથ્યા માનો, તમને જ્ઞાન માર્ગમાં આ તમને ઉપયોગી થશે કે કર્મ માર્ગમાં તમને ઉપયોગી થશે, આવું જો જગતનું મિથ્યાપણું, જગતના મિથ્યાપણાનું વર્ણન કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગમાં જો ઉપયોગી હોત તો વેદના પૂર્વકાંડ અથવા તો વેદના ઉત્તરકાંડમાં કોઈક જગ્યાએ તો કહેલું હોત ને. કોઈ જગ્યાએ નથી કહ્યું જગતનું મિથ્યાત્વ. વેદમાં તો એક અક્ષર નથી કહ્યો ક્યાંય જગતના મિથ્યા વિશે.
અને હોય તો કર્મ માર્ગમાં એટલે પૂર્વકાંડમાં, અને જ્ઞાન માર્ગ એટલે ઉત્તરકાંડ ઉપનિષદમાં. કે અહીં તો વર્ણન આવે ને, જોવા મળે કે નહીં? કોઈ જગ્યાએ જોવા નથી મળ્યું વેદમાં. પુરાણોમાં મળે છે. પુરાણોમાં મળે એનું કારણ બતાવી દીધું શ્રી આચાર્ય ચરણોએ. તો જગત કે મિથ्यापने को ज्ञान में अथवा तो कर्म में उपयोग હોય તો વેદ के दो कांड में लिख्यो दिखवे में आनो चाहिए. એવું તો ક્યાંય દેખાતું નથી ભાઈ. कदाचित कहोगे कि सब वेद को आप जानो नहीं हो तब कैसे मालूम पड़ी. હવે માયાવાદી એવી આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ બધા વેદને કંઈ તમે થોડો જાણો છો, ક્યાંક ખૂણે ખાંચ કે તો બતાવ્યું હશે એવું. कदाचित कहोगे कि सब वेद को आप जानो नहीं हो तब कैसे मालूम पड़ी कि वेद में नहीं लिख्यो है. તો શ્રી મહાપ્રભુજીનો જવાબ આપે છે કે ભાઈ અત્યારે હાલમાં જેટલી બી વેદની શાખાઓ છે એ મેં ભણી છે. અત્યારે હાલમાં જેટલું વેદ ઉપલબ્ધ છે એમાં કોઈ જગ્યાએ વેદ જગતનું માયિકત્વ કહ્યું નથી. તો બધી શાખાઓના નામ આપે છે. અત્યારે જે ઉપલબ્ધ શાખાઓ છે એમાં કોઈ જગ્યાએ જગતનું માયિકત્વનું વર્ણન કરેલું નથી. तो जो तहाँ आप आज्ञा करे हैं कि या समय में वेद की 11 शाखा को प्रचार है. 11 शाखाओं उपलब्ध છે. 11 शाखाओं વેદની એનો પ્રચાર છે. उनमें कहूँ नहीं लिख्यो है. એમાં કોઈ જગ્યાએ એવું કહ્યું નથી કે જગત માયિક છે, મિથ્યા છે. उन शाखा के नाम या प्रकार है. જેટલી શાખાઓ અત્યારે ઉપલબ્ધ છે, જે લભ્ય છે, જે પ્રાપ્ત થાય છે, એ શાખાઓના નામ અહીંયા શ્રી મહાપ્રભુજીએ કહ્યા છે. એક તો તૈતરી ઉપનિષદ, કાણવી, માધ્યાંદિની, मैत्रायणी, मानवी, ये 5 यजुर्वेद की शाखा है. हिरण्यकेशी तैतरीय को, हिरण्यकेशी जो शाखा है वो तैतरी को ही नाम है. તૈતરી ઉપનિષદ જે છે એનું જ નામ હિરણ્યકેશી પણ છે. ત્યાર પછી 5 થઈ. હવે 6ઠી सांख्यायनी, 7वीं आश्वलायनी, ये 2 ऋग्वेद की शाखा है. ऊपरनी जे हती यजुर्वेदनी हती. 6ठी અને 7મી ऋग्वेद की शाखा है. 8वीं कौथुमी, પછી राणायनी, ये 2 सामवेद की शाखा है. 8वीं અને 9મી. और 10वीं सौनकी तथा 11वीं पैपलादी, ये 2 शाखा अथर्ववेद की है. तो आटली शाखाओं उपलब्ध है भाई. यजुर्वेद, પછી ऋग्वेद, सामवेद ने अथर्ववेदनी. આમાં કોઈ જગ્યાએ જગતનું મિથ્યાત્વ વર્ણન નથી ભાઈ. જેટલી શાખાઓ, જેટલો વેદ ઉપલબ્ધ છે એમાં કોઈ જગ્યાએ જગતનું માયિકત્વ વર્ણન કરેલું નથી. પુરાણોમાં છે. તો પુરાણોમાં છે એનું પ્રયોજન એ બતાવી દીધું. આસુર વ્યામોહાર્થ કે વૈરાગ્યાર્થમ, મોક્ષ મેળવવો, જેને મોક્ષ મેળવવાનો અધિકાર છે એવા લોકોને જગતમાં વૈરાગ્ય થાય. એટલા માટે પુરાણે શું વૈરાગ્યાર્થમ નિરૂપ્યતે, જગતનું જે માયિકત્વ કહ્યું છે વૈરાગ્ય થાય એટલા માટે કહ્યું છે. અને લાલુ ભટ્ટજીએ પ્રમેય રત્નાર્ણવ જે ગ્રંથ છે એનો, એમાં એ રીતે સમજાયું છે આ શ્લોકોને. આ જે એકાદશ સ્કંદના શ્લોકો છે ને, વિધિ માયા મનોમયમ ને ત્વય ઉદ્ધવ આશ્રયતી, એ જે શ્લોકો છે ને એમાં જે માયિકત્વ કહ્યું છે ને એને લાલુ ભટ્ટજીએ એ રીતે સમજાવ્યું છે કે જે અવિદ્યાના કારણે આપણી બુદ્ધિમાં સત્ય જગતના જેવું જ એક માયિક જગત માયા પેદા કરે છે, અવિદ્યા પેદા કરે છે, અને જેને આપણે સંસાર કહીએ છીએ, જે યહ ક્રીડતીની લીલા છે. હેલો સોરી, યહ ક્રીડતી, યહ જગત, યતો ક્રીડતી, યતો જગત ભૂતવા ક્રીડતીની લીલા છે. એને એ જે માયિક સૃષ્ટિ છે, જે આપણી બુદ્ધિમાં સત્ય જગતના જેવું જ માયિક જગતને પેદા કરીને સત્ય જગત ઉપર એનું પ્રક્ષેપણ કરે છે. તો એના કારણે જે આપણને સંસારની જે ફિલિંગ થાય છે એ પણ આ માયા મનોમયમ, એ પણ મિથ્યા એક સૃષ્ટિ છે. અહીંયા ઇન્દ્ર જાલવત જે સૃષ્ટિ બતાવી ને 6 પ્રકારની સૃષ્ટિમાં, એ એંગલથી આ માયિકત્વ કહ્યું છે. બધાને સમજાણો હશે શ્લોક?
કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ. અહીંયા 82મી કારિકા આપણી સંપન્ન થઈ. સમજાણું બધાને કે ના સમજાણું? હે કે નિંદર આવી ગઈ? તો અહીંયા સુધી આપણે રાખીએ 2 શ્લોક. આપણે લેસન લેવાનું બાકી છે. 2 વખતનું ગયા વખતનું છે, આ વખતનું છે, તો આપણે લઈ લે.